સાહેબ, એક રસપ્રદ બાબત મેં આપના કાવ્યોમાં જોઈ છે કે દરિયાનો સંદર્ભ શરૂઆતમાં આવે છે અને દરિયા ઉપરના કાવ્યો પણ તમારી રચનાઓમાં જોવા મળે છે. આમ તો તમારો જન્મ વડોદરામાં થયો છે. હા, વડોદરા અકસ્માત જન્મ અકસ્માત છે. મારું રહેવાનું તો મુંબઈમાં જ હતું ને. અચ્છા. હા, તો પણ એટલે મુંબઈમાં પિતાનું ઘર ને એ બધું મુંબઈમાં. બરોબર. મારા માં જે એના પિયર ગઈ હોય ને ત્યાં જે મારો જન્મ થયો હોય એ બહુ સ્વાભાવિક છે કે વડોદરામાં મારો જન્મ થયો. એટલે બાળપણથી જ આ સંદર્ભ ઊભો થયો દરિયાનો. દરિયો એટલે મારો આખો ઉછેર, બાળપણ આખું અને લગભગ જીવનના નો 20 વર્ષનો આખો ગાળો શરૂઆતનો એ મુંબઈ સાથે જ રહ્યો છે. મારું જે ભણતર છે એટલે સ્કૂલ ડેઝ, કોલેજ ડેઝ આ બધું જ મુંબઈમાં જ વધ્યું છે. શાળા તમારી કઈ હતી સાહેબ? હા, એ છે MM પીપલ્સ હોમ સ્કૂલ એ ખારમાં હતી. અચ્છા. ઓ, અને ત્યારબાદ તમે જે કોલેજમાં પ્રવેશ કર્યો એ સેન્ટ ઝેવિયર્સમાં. સેન્ટ ઝેવિયર્સમાં. સેન્ટ ઝેવિયર્સ અને એ પ્રવેશનું કારણ મનસુખલાલ ઝવેરી હતા. અચ્છા. તમને એક આશ્ચર્ય થાય છે કે જીવનમાં કેવા કેવા પરિવર્તનો આવે છે. હું આમ તો સાયન્સ સ્ટ્રીમનો વિદ્યાર્થી, મેથેમેટિક્સ અને સાયન્સમાં મારા લગભગ જેને ડિસ્ટિંક્શન કહેવાય એવા માર્ક્સ, પણ બીજી બાજુ મારી જે લેંગ્વેજીસ છે એ પણ એટલી જ આગળ પડતી હતી. એટલે એક તબક્કે તો મારા મનમાં એવું હતું કે હું સાયન્સ લઈશ, બીજે તબક્કે એવું લાગ્યું મને કે હું ઇકોનોમિક્સ લઈશ. પણ મનસુખલાલ ઝવેરી ઝેવિયર્સમાં હોવાને કારણે અને મનસુખલાલનું આકર્ષણ એ ગુજરાતી પ્રોફેસર તરીકેનું એવું હતું કે હું ત્યાં જ ખેંચાયો. અલબત્ત એ મનસુખલાલનો મને પરિચય કેવી રીતે થયો? હું જે સ્કૂલમાં હતો MM પીપલ્સ સ્કૂલની અંદર, એ સ્કૂલમાં મનસુખલાલ એકવાર હું જ્યારે 9th હતો ત્યારે વ્યાખ્યાન માટે આવ્યા. મોટો ડ્રોઈંગ ક્લાસ ખારનો સ્કૂલનો, અને એમાં સૂટ બૂટ અને આ તો મનસુખલાલ હતા બિલકુલ ટાઈ બાય સાથે, અને તટાર ઊભા રહે અસ્ખલિત એમની વાક છટા, અને હું 9th હોઈશ બનતા સુધી. એ એટલો બધો પ્રભાવિત થયો હતો કે એક ક્ષણે મને થયું કે હું ગુજરાતી જ લઈશ. પણ પછી આગળ જેમ જેમ ગયો એમ ફરી પાછું આ બધા વિઘ્નો આવ્યા. વિઘ્નો એટલે આ પ્રકારની એક મથામણો આવી કે સાયન્સમાં આટલા બધા માર્ક આવ્યા છે ડિસ્ટિંક્શનમાં, તો સાયન્સમાં જાઉં. પછી પાછો ગૂંચવાયો, ઇન્ટરમાં પાછો ગૂંચવાયો હતો. પણ મનસુખલાલ એ આકર્ષણનું કેન્દ્ર રહ્યા અને એને જ કારણે હું ઝેવિયર્સમાં ગયો. તમે એટલે વિજ્ઞાન પ્રવાહમાં ભણતર શરૂ કર્યું હતું? ના, નહીં, ગયો જ નહીં. ગયા મનસુખલાલને કારણે પછી હું ગયો જ નહીં. અચ્છા. હા, એટલે ઝેવિયર્સમાં જ્યારે હું તે વખતે તો કોલેજમાં વિદ્યાર્થીના પ્રવેશ માટે વિદ્યાર્થી અને એના વાલીનો ઇન્ટરવ્યૂ લેવાતો. બરોબર. એટલે ડૉક્ટર બેલેગર જે ઝેવિયર્સના જે પ્રિન્સિપાલ એને બેલેગરે ઇન્ટરવ્યૂ લીધો હતો, અને દાખલ થવાનું એ જ પ્રયોજન હતું મનસુખલાલ. અને પછી આગળ અભ્યાસ પણ ત્યાં બધું ત્યાં જ. એટલે હું FY થી MA સુધી હું ઝેવિયર્સનો જ વિદ્યાર્થી રહ્યો. હા. તો આ શાળા અને કોલેજ જીવનમાં મનસુખલાલ સિવાયની કઈ પ્રતિભાઓએ તમને ખાસ આકર્ષણ કર્યું? મનસુખલાલ તો સાહિત્યનું એક ફિગર હતા, પણ કેટલીક બાબતમાં એમ કહું કે હું સદભાગી હતો કે એ વખતે સિન્સિયર ટીચર્સ, એમાં 2 ટીચર્સને અત્યારે મારે યાદ કરવા જ પડે, નમુ શેલત અને છોટાલાલ જોશી. ભાષાની ચીવટ છોટાલાલ જોશીની. તમને આશ્ચર્ય થશે, હું 9મા ધોરણમાં હતો અને મને કંઈક મારા મગજમાં થોડી રાય તો હતી જ કે ભાષા માટે મારી આવડત ઘણી છે, નિબંધ હું સારા લખતો. આ છોટાલાલ જોશી પહેલાં આવ્યા સ્કૂલમાં અને એ વખત શિક્ષક બન્યા, ક્લાસ ટીચર.
નિબંધ લખાયો. પછી મનમાં તો પેલી ગાંઠ હતી જ કે નિબંધ તો આપણો જ. અને જ્યારે એ નિબંધની નોટ તપાસાઈને આવી ત્યારે ચારે બાજુ મારા પાનાના 3 કે 4 પાનામાં બધા ગોળ 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 મીંડા અનુસ્વાર. મને 9thમાં પહેલી વાર ખબર પડી કે ગુજરાતી ભાષા એ અનુસ્વારની ભાષા છે. આવા શિક્ષકો પણ હતા જેને ભાષાની આટલી ચીવટ હતી. તો એ આવા જે નમુશેલત હું લખવાને રવાડે ચડ્યો એમાં પહેલાં નાનાલાલની જેમ લખવાનો પ્રયત્ન કર્યો અને દોલન શૈલીમાં લખતો હતો. થોડા આમ તેમ છંદના પ્રયત્નો કર્યા પણ લાગે કે આ છંદમાં કામ કરવાનું કંઈ બહુ ફાવે એવું નથી. આ નમુશેલત પાસે હું મારી કવિતા વંચાવા ગયો, નાનાલાલના જેવી લખેલી અપદ્યા ગદ્યમાં. એટલે એણે હાથ મુઠ્ઠી બિલકુલ પેલા ટેબલ એટલે શિક્ષક વર્ગના હતા ક્લાસ એમના ટીચર્સ રૂમમાં ટેબલ પર મુઠ્ઠી પછાડીને મને કહે છે છંદ શીખ. અચ્છા, વાહ. અને પછી હું છંદને રવાડે ચડ્યો. વાહ. તો ભૃગુરાય વિશે પણ તમે ઘણી વાર વાત કરો છો. તો એનું કારણ છે, એનો સંદર્ભ કઈ રીતે? એનો સંદર્ભ એવી રીતે આવ્યો કે આવી થોડી સાહિત્યને કારણે તમે વિચારો કે પીપલ્સ હોમ સ્કૂલ એની સમૃદ્ધ લાઇબ્રેરી બરોબર. અને એનો જે કવિતાનો વિભાગ એ લગભગ હું બધા જ કાવ્ય સંગ્રહો જોઈ ગયો હતો. અને એ વખતે આમાં શું છે કે પીપલ્સ હોમ સ્કૂલ એ ખારમાં અને હિંમતલાલ અંજારિયા એ ખારમાં જ રહે, અચ્છા. આપણા જૂના કાવ્ય માધુર્યવાળા સંપાદક અને સંસ્કૃત અને ગુજરાતીના પંડિત. એટલે સંસ્કૃતના વિદ્યાર્થીઓને એ મૂલ્ય લીધા વગર શિક્ષણ આપતા. એકવાર એટલે હું સંસ્કૃત ભણવા માટે અંજારિયા કાકામાં અમે લોકો એમને અંજારિયા કાકા કહેતા, અંજારિયા કાકાને ત્યાં જાઉં. એ વખતે હિંમતલાલને અંજારિયાને ખબર કે હું થોડું થોડું લખું છું ને કવિતા એમને વંચાવતો હતો થોડી. એટલે એમણે ભૃગુરાયનો પરિચય કરાવ્યો. ભૃગુરાય બેઠેલા. પછી બધી વાતચીત થઈ વગેરે વગેરે. બીજું બધા પ્રવૃત્તિ એ લોકોએ જે કરવાની કરી. મને કે તમારે ક્યાં જવાનું? હું તો અલ્ફિન્સ્ટન જાઉં છું. તો કે આપણે સાથે નીકળીએ છીએ. એટલે હું અને ભૃગુરાય એ બંને અંજારિયા કાકાના ઘરેથી નીકળ્યા અને સ્ટેશન તરફ જવા નીકળ્યા. એટલે ભૃગુરાયે મને પૂછ્યું કે તમે અત્યારે શું વાંચો છો? કહો કયા કવિને વાંચો છો? મેં કહું અત્યારે મારા હાથમાં પ્રહલાદ પારેખ છે અને પ્રહલાદ પારેખનું બારી બહાર હું વાંચું છું. તો કે એમાં તમને શું ગમ્યું? મેં કહું પહેલાં તો મને એમનું અર્પણ જ બહુ ગમ્યું. કયું અર્પણ છે કે છે? મેં કહું રંગના કવિને કરે. એટલે તો મારી સામે એ તો ઊભા રહી ગયા ચાલતા ચાલતા અને મારી સામે ઊભા રહીને કહે છે કે ફરી બોલો. મેં કહું રંગના કવિને કરે. તો કે આ રંગના કવિને કરે નથી, આ અનુષ્ટુપ છે કે છે. રંગના કવિને કરે. હું એને ગદ્યની જેમ વાંચતો હતો. એ પંક્તિ અનુષ્ટુપની હતી. આ પહેલો કાન આંબળ્યો એ ભૃગુરાય. પછી તો એમના સંગે તમને ના, એને પછી શું થયું? પછી એ ત્યાં એ જે પ્રીતિ અમારી બે વચ્ચેની એવી ડેવલપ થઈ કે અઠવાડિયામાં 1-2 વાર હું કિશોર હતો તો પણ એમને ઘરે જતો હતો અને જાત જાતની વાતો થાય. મારી કવિતાઓ લખું, એ કવિતા એ વાંચે. ક્યારે મને એમને નિરાશ નથી કર્યો. હાસ્યની વાત એ છે કે કોઈને કોઈ કશું પામીને જ હું આવતો હતો એમની પાસેથી. એટલે ભૃગુરાયે હંમેશા ઇવન અમારા દાંપત્ય જીવનમાં અને અમારા ગોઠવવાના જીવનની અંદર પણ, એટલે જેમ કે પરિસ્થિતિ ઊભી થઈ કે એમે તો કર્યું, ફ્લાઇંગ કલર્સ સાથે બહાર આવ્યો, પણ ગોઠવાવું ક્યાં? કારણ કે એકી સાથે મને 3 જગ્યાએ ઓર્ડર આવ્યા હતા. અમરેલીથી, મીઠીબાઈમાંથી અને કોઈ ત્રીજી જગ્યાએથી, એમ 3 ઓર્ડર આવ્યા હતા. હવે ક્યાં જવું? એ વખતે ભૃગુરાયે મને મનસુખલાલનો મને જ્યારે ઓર્ડર મળ્યો, અરે પત્ર મળ્યો, ત્યારે ભૃગુરાયે કહે તમે ખબરદાર તમે મનસુખલાલ પાસે ના જશા,
કહે છે કે એ નહીં, તમને અનુકૂળ નહીં આવે આખી વાત. બીજી બાજુ આ જ્યારે વાત થઈ ત્યારે હું અને શાલિની એ મનસુખલાલને ના પાડવા માટે ગયા હતા પોરબંદરમાં. મુંબઈમાં. એ મુંબઈ આવ્યા હતા. અચ્છા. એ મુંબઈ આવ્યા હતા અને મુંબઈમાં જ મને બોલાવ્યો હતો. એટલે હવે હું ને શાલિની બંને એમને મળવા ગયા. મનસુખલાલનો પ્રભાવ એવો હતો, આમે મારા મનમાં તો એનો પ્રભાવ હતો જ, અને મનસુખલાલનો પ્રભાવ આમે એવો હતો. મેં કહ્યું કે તમે મારી જોડે આવતા રહો, કે છે મારી પાસે જગ્યા છે. મેં અહીંયા પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલીમાં મેં હા પાડી છે, અને બીજી બાજુ મેં કહું મુંબઈમાં પણ મીઠીબાઈમાં મને પોસ્ટ મળે એમ છે. તો કે નહીં, તમે મારી જોડે આવો. એવું પણ મેં પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલીમાં કહી દીધું છે ઓલરેડી, પત્ર લખી દીધો. તો કંઈ વાંધો નહીં, કે છે એક્સેપ્ટન્સ પત્ર લખ્યો હોય તો એ આપણે ના પાડી દઈએ. ભૃગુરાએ મને ના પાડી હતી કે તમે જવું હોય તો પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં જ જજો, મનસુખલાલ સાથે કામ નહીં કરી શકો. પણ મનસુખલાલનો પ્રભાવ એવો હતો કે હું ન પાડી શક્યો. અને હું અને શાલિની જ્યારે બહાર આવ્યા ત્યારે એકબીજાને જોતા બહાર આવ્યા કે આપણે શું કરવા ગયા હતા અને શું કરીને આવ્યા આપણે. એટલે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી જવાને બદલે અમે લોકોએ મનસુખલાલના પ્રભાવમાં પોરબંદર જવાનું સ્વીકારીને બહાર આવ્યા. એટલે એક દરિયાથી બીજા દરિયા. હવે ભૃગુરાઈ દાખલ થાય છે. ભૃગુરાએ ના પાડી હતી કે આ તો વાઘની બોર્ડમાં હાથ નાખવા જવા જેવું છે, તમે ના જશો. ભૃગુરાઈને મળ્યો, મેં કહું આવું થયું છે અને પ્રભાવ હેઠળ હું તો હા પાડીને આવ્યો છું, પણ આ ભૃગુરાઈ છે એ મને કે કંઈ વાંધો નહીં, તમે નવી ચેલેન્જ ફેસ કરો, કે છે તમે છો એટલે પ્રશ્ન નહીં આવે એમ કહીને. એટલે ભૃગુરાઈનું તો આખું એટલે મારા આખા ઘડતરમાં, એટલે શૈક્ષણિક ઘડતરમાં અને સાહિત્યિક ઘડતરમાં ભૃગુરાઈનો ફાળો ઘણો મોટો છે. એટલે જ્યારે તમે કોલેજમાં અભ્યાસ કરો ત્યારે ગુજરાતી ભાષા મુખ્ય લીધી? હા, ગુજરાતી, સંસ્કૃત, ગૌણ સંસ્કૃત. પણ તમારું અંગ્રેજી આરંભથી જ બહુ સારું રહ્યાનું? ના, સારું તો નહીં, પણ એક વાત છે કે જેવેસ હોવાને કારણે, અને એ વખતે માધ્યમ, બીજા વિષયોનું માધ્યમ અંગ્રેજી ભાષામાં લખવા હતું. તમે મેં હિસ્ટ્રી લીધો હોય તો હિસ્ટ્રીનું પેપર મારે અંગ્રેજીમાં જ લખવું પડે. મેં ઇકોનોમિક્સ લીધું હતું. એકવાર તો ઇકોનોમિક્સની વાત આવી ત્યારે હું તમને કહું કે એકવાર તો ઇકોનોમિક્સમાં મારું આ જે શું કહેવાય પ્રિલિમ જેવું કંઈક હતું, અને એમાં એ પ્રોફેસર ઇઝેકિલ બહુ મોટી હસ્તી, એ વખતે તો નહોતી એટલી હસ્તી, પણ એને કશુંક લખાવડાવ્યું આખા વર્ગને. એમણે આવીને ઇકોનોમિક્સ પરનું મારું લખાણ ક્લાસમાં વાંચ્યું હતું. આ જે આપણા જે ઇઝેકિલ પોએટ એના એ ભાઈ છે. એટલે આવા જે અનુભવ જે થાય છે ને એ બહુ વિશેષ પ્રકારના હોય છે. તો પછી આ જ સમયગાળામાં તમારો પરિચય શાલિનીબેન સાથે થયો ને? કોલેજ શાલિનીબેનનો પરિચય મને ઇન્ટરમાં નહીં, બીએમાં થયો. એમાં થયું એવું કે બીએમાં ગુજરાતીનો વર્ગ મનસુખલાલ ને ઝાલા અને રમણભાઈ શાહ, આ 3 પ્રોફેસરો. હવે મૂળ વાત સહેજ કરવા જેવી છે તે એ આ છે કે ઇકોનોમિક્સમાં ઇઝેકિલે જ્યારે મારું પેપર ક્લાસમાં વાંચ્યું એટલે મારું મગજ ફાટ્યું. મને થયું એટલે ઇઝેકિલ જેવો જો આમ કહેતો હોય તો પછી મારે ઇકોનોમિક્સ જ લેવું પડે. મિત્રોએ મંડી પડ્યા એ ઇકોનોમિક્સ લો. મારા 15 દિવસ રેસ્ટલેસ ગયા. હવે શું કરવું મારે? કારણ કે એક બાજુ ગુજરાતીમાં જવું એવો મારો દ્રઢ નિશ્ચય હતો મનસુખલાલને કારણે, અને બીજી બાજુ આ ઇકોનોમિક્સનો આખો એક રામાયણ ઊભી થઈ. છેવટે મનમાં નક્કી કર્યું કે નહીં, ગુજરાતી જ લઈશું. તો મેં પછી ગુજરાતી લીધું. હવે આ ગુજરાતીના વર્ગમાં એનો જુદો વર્ગ ચાલે, કારણ કે આમાં શું છે કે જેબસ તો મોટી કોલેજ હતી, અને એનું જે ગોથિક સ્ટ્રક્ચર એ આજે પણ મુંબઈમાં એક જોવા જેવી આખી એક બિલ્ડિંગ છે. તો એમાં ગુજરાતીનો વર્ગ જુદો બેસે. પહેલો દિવસ
અમે બધા ગોઠવાઈ ગયા હતા અને ત્યાં શાલિનીબેને પ્રવેશ કર્યો. વાહ. મને થયું કે આ છોકરીને મેં જોઈ છે. અને પછી મને યાદ આવ્યું 5મા ધોરણમાં પીપલ્સ હોમ સ્કૂલની અંદર 5મા ધોરણમાં મેં 1 વર્ષ સાથે ભણ્યા હતા. અરે વાહ. અને એ ભણ્યા હતા એની છાપ બીજી કોઈ છોકરીઓ તો ના રહે, પણ એ વખતે અંગ્રેજી, એના ફાધર અંગ્રેજી બહુ સારું જાણે, એટલે જેને પોએટ્રી રિસાઇટેશન કહેવાય ને એ બહુ સરસ કરતી હતી. બરોબર. એટલે એક કવિતા આવતી હતી અને આ તો ક્લાસમાં ધાણીની જેમ ફૂટે એમ સરસ કવિતા વાંચે. એ આખી ઇમેજ એ મારા મનમાં બેઠી હતી. એટલે અચ્છા, બીજું એનો જે કઝિન રજનીકાંત એ મારો પરમ મિત્ર, કારણ કે અમે પીપલ્સમાં સાથે, એટલે એની સાથે વાતચીત થયા કરે શાલિની એની ગતિવિધિની વગેરે. એટલે જ્યારે આ ક્લાસ પહેલો શરૂ થયો મનસુખલાલનો અને આને એન્ટ્રી લીધી, ક્લાસ પૂરો થયો એટલે હું એની પાછળ હતો બેન્ચની. એટલે મેં પૂછ્યું કે આપ શાલિની? એટલે શાલિનીબેન પાછા મિજાજમાં હતા. મને કે હા. એમની એક હા જે છે ને એનાથી હું ઠરી ગયો. દેખો હવે આમાં કોઈ આપણી ચાંચ મૂડે એમ નથી. એટલે એને એવો હા હજી મારી જિંદગીમાં એ હા પડઘાયેલો છે. એટલે ત્યાંથી અમારી શરૂઆત થઈ. હા, પછી તો એવું થયું કે એ હા એ નરમ કેવી રીતે પડ્યો એ માંદી પડ એને આમે પ્રકૃતિ થોડી માંદગીની. એટલે BAમાં જુનિયરમાં સિનિયરમાં એ માંદી પડી. એ માંદી પડી દરમિયાનમાં અલંકાર શાસ્ત્ર, સંસ્કૃત સાહિત્ય દર્પણ, એ સાહિત્ય દર્પણના વર્ગો એણે ગુમાવેલા. હવે એ તો અલંકાર શાસ્ત્ર હતું. એટલે મેં કહું હું તૈયાર કરાવીશ. એટલે અમે ઝેવિયર્સની પેલી બારી, 3 સરસ બારીઓ ત્યાં, એ બારી એક બારીમાં ગોઠવાઈએ ને હું એને આ સંસ્કૃત અલંકાર શાસ્ત્ર શીખવું, અને એમ કરતાં અમે નજીક આવ્યા. એટલે શું કહેવાય, સંસ્કૃત જે અલંકાર શાસ્ત્ર એ અમારો બોન્ડેજ બન્યો. પછી લગ્નનો અવસર એ જ સમયમાં? ના, MA થયા પછી જ થયા. MA પછી? MAમાં અમે વધારે નજીક આવ્યા, કારણ કે MAના વર્ગો ભણવા અમે સાથે જતા હતા. અને સાથે જવાનું તો એવી રીતે નક્કી થયું કે ભાઈ ટ્રેનમાં સાથે જતા થયા. બરોબર છે. અને એકબીજામાં તલ્લીન થવાનું એવું જ થયું કે ઉપર મૂકેલો પેલો રેઇનકોટ એ અમે બંનેનો રેઇનકોટ ભૂલી ગયા હતા. સો દેટ ઇઝ લાઈફ. પછી લગ્ન થયા અને પછી પોરબંદર? હા, પછી પણ લગ્ન થયા, મારી દીકરી આવી પરવણી, પછી પોરબંદર. એટલે પરવણી આવી એ જ વર્ષમાં હું પોરબંદર ગયો. એટલે આમાં શું થયું કે મુંબઈમાં જે MAનું રિઝલ્ટ, ધો આઈ વોઝ ગોલ્ડ મેડલિસ્ટ, પણ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે કોલેજોની જગ્યા પૂરાઈ ગઈ હોય છે. બરાબર. હવે એ વર્ષે મને મળી નહીં. એટલે હું મારી સ્કૂલમાં બરાબર આચાર્યએ કહ્યું કે તમે અહીંયા ટીચર તરીકે ના આવતા રહો 1 વર્ષ માટે, પછી તમારે જે ટ્રાય કરવો તો કરજો. એટલે 1 વર્ષ હું ત્યાં ટીચર તરીકે પીપલ્સમાં જ રહ્યો, મારી જ સ્કૂલમાં પીપલ્સમાં કામ કર્યું. હા, અને ગુજરાતી અને સંસ્કૃતમાં ટીચર તરીકે કામ કર્યું 1 વર્ષ. અને ત્યાર પછી મેં તમને કહું ને કે આ 3 જે ઓર્ડર લઈને ખિસ્સામાં હું ફરતો હતો, એન્ડ ધેન હા પોરબંદર. એટલે કે મુંબઈના દરિયામાંથી હવે તમે એની સમક્ષથી પોરબંદરના દરિયાકાંઠે પહોંચ્યા. એક્ઝેક્ટલી. આ બહુ જ તમે માર્મિક વાત કરી છે કે મને પોરબંદર મુંબઈ છોડ્યાનો ઓસંગો જેને કહેવાય ને એવું ન થયું. એટલા માટે કે દરિયો હતો. એની મુશ્કેલી ક્યાં થઈ મને કે હું જ્યારે દાહોદ પહોંચ્યો ત્યારે દાહોદનું એક નાનું તળાવ, દરિયાની માછલીને તળાવમાં મૂકી દેવામાં આવી અને ત્યાંથી મારો આઘાત શરૂ થયો. એ પોરબંદરમાં તમારો જે સમયગાળો રહ્યો એ સાહિત્યના આ જે પિંડ બંધાયો એ વધુ સઘન થયો એમ કહી શકાય? એમ તો હા,
એ રીતે કહેવાય. હવે હું જે બીજું ઋણ જે મારા ઉપર છે ભૃગુરાય પછીનું, અને તે પુષ્કર ચંદ્રવાકરનું. પુષ્કર ચંદ્રવાકર વોઝ ધ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. પુષ્કળ વાંચનારો, પહેલી વાર યુરોપિયન ચેતના સાથે મારો પરિચય કરાવી, મારા હાથ મેળવી આપ્યા હોય તો પુષ્કર ચંદ્રવાકરે. એ આ બધા આઉટસાઇડરને, હેમિંગવેને, આ બધાની વાતો કરનાર પશ્ચિમી સાહિત્ય તરફ વાળ્યો મને ત્યાં. એટલે હું વાંચતો થયો, અંગ્રેજી વાંચતો વધારે થયો. ગુજરાતીમાંથી બહાર આવીને અંગ્રેજી પુસ્તકો વાંચવાના મેં શરૂ કર્યા, અંગ્રેજી ક્રિટિઝમ વાંચવાનું વધારે શરૂ કર્યું. મુશ્કેલી ત્યાં થઈ કે દાહોદ આવ્યો અને પેલી સમુદ્રને બદલે જ્યારે છાપ તળાવ જોયું, અને એ આઘાતને દૂર કેવો કઈ રીતે કરી શકાય, તો એટલે દરિયાનો વિયોગ દેખાય છે સાહેબ. દરિયા વિશે છેક પોંડિચેરી તમે જે એમાં પણ એ દેખાય. એટલે દરિયાનો વિયોગ એ મારો પર્યાય બન્યો, એ ક્યાં બીજી રીતે. અને આમે સમુદ્ર એ મારા આખા, હું દૂર છે સમુદ્રથી, કદાચ એ દૂરત્વ એ જ એના એ નિકટત્વનું કારણ બન્યું છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. આ દરમિયાન શાલિનીબેન જોડે તમે પ્રવાસો પણ ઘણા કર્યા. અમે પ્રવાસના શોખીન જ હતા. પોરબંદરમાં રહ્યા ત્યારે પણ આખું સૌરાષ્ટ્ર લગભગ, એક બાજુ દ્વારકા હોય કે જાતના જે સ્થળો જે બધા સૌરાષ્ટ્રના છે, એ પરવણી નાની એને લઈને નીકળી જ પડતા હતા અમે. ઇવન ગીર સુધી પહોંચેલા અમે. બરાબર છે. મને લાભશંકર પુરોહિત પણ તમારા સ્ટુડન્ટ રહે. એ તો એક બહુ મજાની વાત છે, કારણ કે હું જ્યારે તાજો 24 વર્ષનો માણસ ઝેવિસમાંથી સીધો મુંબઈથી ત્યાં મુકાયો, BAના ક્લાસમાં મારો પ્રવેશ ભણાવવા માટે, અને મારી સામે બધા 30 વર્ષની ઉંમરના માણસો, કંઈક બધા મોટા માણસો એકદમ. મને આશ્ચર્ય થયું કે શું છે આ મારા સ્ટુડન્ટ છે બધા. પછી ખબર પડી કે 2 જ વર્ષ થયા હતા. તે વખતે ઉચ્ચ કેળવણીનો આટલો પ્રસાર નહોતો. પહેલી વાર પોરબંદરમાં કોલેજ ખુલી હતી, અને જે રહી ગયેલા બધા જે આ બધા મેટ્રિક્યુલેટવાળા એ બધા પહેલાં ત્યાં BAના ક્લાસમાં. એટલે મને ઘણી વાર આશ્ચર્ય કે લાભશંકર તેમ કે ટુપિયાલા સાહેબ મારા ગુરુમિત્ર એમ કે, એ મને ગુરુમિત્ર કહે. હા હા. પણ પછી અચાનક તમારે દરિયાનો વિયોગ ઊભો થયો. હા, એટલે દાહોદ આવ્યો માટે દરિયાનો વિયોગ થયો. મને પોરબંદર સુધી આ વિયોગની ખબર ન રહી, કારણ કે પોરબંદરમાં દરિયો હતો, પણ દાહોદ આવ્યા અને છાપ તળાવનું જે છીછરું પાણી એ મને કામમાં ના આવ્યું. પણ સાહેબ એ સમયગાળો દાહોદમાં તમારા પ્રિન્સિપલ પદે એ જે ગુજરાતી સાહિત્યનો ગાળો રહ્યો, એમાં કંઈ દાહોદ તો ધબકતું. હા, એટલે કેન્દ્ર. આમાં શું થયું, હા, એમાં શું UGCની ગ્રાન્ટ ને આમાં શું છે કે તમને ગ્રાન્ટ તો મળતી હોય છે, પણ ગ્રાન્ટનો કેવી રીતે ઉપયોગ કરવો, સજગ ઉપયોગ કરવો, બે વસ્તુ બની. એક તો ગ્રાન્ટ બને, ગ્રાન્ટના સોર્સિસ મેં મેળવી લીધા. બીજું, મારો જે સ્ટાફ હતો એ સૌથી વધારે કોઓપરેટિવ હતો. માત્ર કોઓપરેટિવ નહીં, પણ થોડો સૂઝવાળો પણ હતો. અને અને ત્રીજી વાત કે મારું આખું એડમિનિસ્ટ્રેશન મેં ઓબ્જેક્ટિવ રાખ્યું હતું. બરાબર. હું ક્યાંય પણ પ્રવેશ નહોતો કર્યો. હું જ્યારે અમારા એડમિનિસ્ટ્રેશનમાં મેં ઓબ્જેક્ટિવલી કામ કર્યું છે. એટલે જુદી જુદી કમિટીઓ હોય, એ કમિટી સ્વતંત્ર રીતે કામ કરતી હોય, અને મારી એમને એક હૈયાધારણ કે કંઈક એવો પ્રશ્ન ઊભો થાય તો મારી પાસે આવવું, અને તે પણ હું ખાતરી નથી આપતો કે હું એને ઉકેલ લાવીશ જ, પણ આપણે સાથે મળીને ઉકેલશું. આ આખો એપ્રોચ જે છે ને એ કામ કરી ગયો. બીજો એક એપ્રોચ કામ કરી ગયો તે એ કે કોઈ પણ પ્રાધ્યાપક એ જ્યારે મારી સામે આવે છે બારણું ખોલીને અને રજા લઈને જ્યારે આવે છે, ત્યારે મારા મનમાં એક વાત તો નક્કી હતી કે એના મનમાં કંઈ મને એકદમ પ્રેમભર્યો કંઈ આવકાર
હોય નહીં. એટલે જે ટ્રીટમેન્ટ છે મારી એ બિલકુલ હ્યુમન મેં રાખી હતી. એને જે જોઈતું હોય કે ભાઈ રજા જોઈએ તો એમાં મારી કોઈ આનાકાની હોય નહીં. કારણ કે એ જ્યારે બારણું ખોલીને રજા લઈને આવે છે ત્યારે એક વાત નક્કી છે કે તમારો એ શત્રુ છે. તો મારે શત્રુ કેવી રીતે મટી જવું એનું વ્યાકરણ મેં શીખી લીધું હતું. એટલે મેનેજમેન્ટમાં આ જરૂરી છે, આ જરૂરી છે. અને તમને એક આશ્ચર્ય થશે કે આખું મારું મેનેજમેન્ટ એ ડિસેન્ટ્રલાઇઝ હતું. હું 4 વાગે કોલેજ પૂરી થાય પછી એક મારી ઇઝી ચેર હતી, એમાં પુસ્તકોની થપ્પી લઈને હું વાંચતો બેઠો. બાજુમાં એક બીજી ખુરશી રાખી હતી. કોઈ પણ ટીચર, કોઈ પણ પ્રોફેસરને કંઈ પ્રશ્ન હોય ને કંઈ એવું ડિસ્કસ કરવું હોય આવીને ડિસ્કસ કરી જાય ને હું મારું વાંચા કરું. પણ એ સમયગાળો સાહેબ ગુજરાતી સાહિત્યનો બહુ ધબકતો સમય હતો. તમે અનેક સેમિનાર, મને ખ્યાલ છે ગ્રીલકે ઉપર તો એવો અદ્ભુત સેમિનાર છે, પહેલો સેમિનાર એ કદાચ એ પ્રકારનો અને એ ઊંડાણ ભર્યો. ઉમાશંકર જોશી, સુરેશ જોશીને એક પ્લેટફોર્મ પર ગુજરાતમાં જો એકઠા કર્યા હોય તો મેં, કારણ કે એકબીજાનું મોઢું જોવા સીધા ટેવાયેલા ના હોય. દાહોદને તમે એ કેન્દ્રને એકદમ વાઇબ્રન્ટ કરી દીધું લિટરરી. એનું કારણ મારું એકલું નથી. મેં કહ્યું ને કે અલબત્ત જે પ્રકારનું એડમિનિસ્ટ્રેશન ઊભું થયું, જે પ્રકારની યુનિવર્સિટીની ગ્રાન્ટને અમે એક્સપ્લોર કરી. ત્રીજું, આ જે ઓબ્જેક્ટિવ એડમિનિસ્ટ્રેશન હતું મારું, એને કારણે મારી કોઈ સીધી ચેતના એમાં દાખલ થતી નહોતી, એટલે લોકોને કામ કરવાની મજા પડતી હતી. અને એને કારણે એક જેને કહેવાય ને કે એડમિનિસ્ટ્રેટિવ લિબર્ટી એ ઊભી થઈ હતી. તમે દ્રશ્ય શ્રાવ્ય બધું પણ ઊભું કર્યું. હા, અને થયું એવું કે દરેકની જે ટેલેન્ટ છે એને ધ્યાનમાં રાખીને તમને આશ્ચર્ય થશે કે હું અહીંયા આવ્યો પણ ખરેખર તો મારી રેજિમમાં જ થયું છે. 1982માં જે કોલેજનો સર્વે કરવામાં આવ્યો અને હું અહીંયા આવ્યો ને ત્યાં કોલેજને ગુજરાતની પ્રથમ પંક્તિની કોલેજ તરીકે એને એવોર્ડ મળ્યો. એક તમારી જે પીએચડીનો વિષય છે સંશોધનાત્મક કાવ્ય વિજ્ઞાન, એમાં તમે પોતે જ તમારા માર્ગદર્શક રહ્યા. હા, આ એક વિશિષ્ટ ઘટના છે. વિશિષ્ટ ઘટના છે એટલું જ નહીં, પણ એ દુર્ભાગ્ય ઘટના પણ બની. કેવી રીતના? એમાં એવું છે કે મેં સબમિટ તો કર્યું. મારો વિષય એ લિટરેચરનો હતો, કારણ કે મેં ભાષા વિજ્ઞાનનો ઉપયોગ કરીને, ચોમ્સ્કીના વ્યાકરણનો ઉપયોગ કરીને સાહિત્ય ભાષાના વિશ્લેષણમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે મારો વિષય એ જતો તો સાહિત્યમાં. આ લોકોએ એને ચોમ્સ્કીનું મેં વ્યાકરણ લીધું હતું અને એનું એપ્લિકેશન હતું, એટલે એ લોકો માન્યું કે આ લિંગ્વિસ્ટિક્સનું છે. એટલે એ લોકોએ દર વખતે મારો જે થિસિસ છે એ પેલા લિંગ્વિસ્ટિક્સવાળાને મોકલ્યો. અને એને કારણે એક જણ સંમત થયો અને બીજો 2 જણા ન સંમત થયા અને મને પાછો આવ્યો. નિબંધ પાછો આવ્યો. આઈ વોઝ માય થિસિસ વોઝ રિજેક્ટેડ. કારણ કે આ લિંગ્વિસ્ટિક્સવાળા છે એ બાયસ, અમુક પ્રકારનો બાયસ લઈને ચાલતા હતા. એની થાય કે આ સાહિત્યની અંદર આ પ્રકારનું થાય કે ન થાય કે વગેરે વગેરે. આ જે બાયસ હતો એ બાયસ પછી મારે તો એ બધા જે થિસિસ સબમિટ કરેલા એ અહીંયા જ બની યાદ છે. એ હું લઈને પાછો આવ્યો, થોથા 3 થોથા. મને થયું, એટલે રઘુવીર પણ એ વખતે અમે બે સાથે મળીને વિચાર્યું કે આને રીએન્ટર કરવું જોઈએ. બરાબર. અને ઓન ધેટ ગ્રાઉન્ડ કે આ ખોટી જગ્યાએ એ પ્લેસમેન્ટ થયું હતું એનું. આ લિંગ્વિસ્ટિક્સની જગ્યા જ નથી, આ લિટરરી લેંગ્વેજની જગ્યા છે. મેં એ વખતે વૈદ હતા, પીસી વૈદ. પીસી વૈદને હું મળ્યો. મેં કહું સાહેબ આ પ્રકારની આખી પરિસ્થિતિ છે અને આ હોસ્ટિલિટી જે લિંગ્વિસ્ટિક્સની છે એને મારે ફેસ કરવાની આવી છે. ખરેખર તમે સહેજ નજર નાખશો તોય ખ્યાલ આવશે કે મારો આખો વિષય એ લિટરેચરમાં જાય છે, લિંગ્વિસ્ટિક્સમાં જતો નથી. એટલે વૈદ્ય સાહેબે આ તમારી થિસિસ જોઈ
અને એમને એની ગંભીરતા સમજાય વિષયની. ના એટલે મેં જે કહ્યું ને કે આ ખોટા ક્ષેત્રમાં ગયું. બરોબર છે. આ લિંગ્વિસ્ટિક્સ આ એપ્લાઇડ લિંગ્વિસ્ટિક્સ છે, પણ મારો વિષય તો લિટરરી લેંગ્વેજને તપાસવાનો છે, એટલે એ લિટરેચરમાં જવું જોઈએ. બરોબર. એમને સ્વીકાર્યું કે લિટરેચરમાં જ જવું જોઈએ. મને કે હું આ રીપ્રોસેસ કરાવીશ, એટલે એ રીપ્રોસેસ થયો. એટલે અપડાઉન, એટલે આને પહેલાં 3 વર્ષ નકામા ગયા, પછી બીજા 3 વર્ષ થયા, એટલે 6 વર્ષે આ મારો થીસીસ એ ક્લિયર થયો જેને અંગ્રેજીમાં ક્લિયર થયો કે. રાઈટ. તો દાહોદથી ગુજરાતી સાહિત્ય પરિષદમાં તમે આવ્યા સાહેબ, પ્રિન્સિપલનું સ્થાન છોડીને અહીંયા કલા સ્વાધ્યાય મંદિરના ડાયરેક્ટર તરીકે તમે જોડાયા. તો એ નિર્ણય કેમ આ રીતના? કારણ કે આ તો એક ટ્રસ્ટ છે, પેલી તો સરકારી ગ્રાન્ટેબલ કોલેજ છે. એ સ્થાન છોડીને અમદાવાદ કલા સ્વાધ્યાય મંદિરના ડાયરેક્ટર તરીકે તમે કેમ સ્વીકૃતિ? જો આમાં છે ને કે એક સાયકોલોજીકલ સેટઅપ પણ કામ કરતું હોય છે. આમાં શું થયું કે જે વર્ષે હું અહીંયા આવ્યો એને આગલે વર્ષે પનુભાઈ ભટ્ટ, એ આમ તો નગર વ્યવસ્થા અથવા નગર બંધારણના એ નિષ્ણાત ગણાય છે. તો એ પનુભાઈને ત્યાં વ્યાખ્યાન માટે ટાઉન પ્લાનિંગના સંદર્ભમાં વ્યાખ્યાન કરવા બોલાવ્યા હતા મેં. એટલે રાતે બહુ સ્વાભાવિક છે કે ત્યાં તો બધા જે આવતા ગેસ્ટ એ બધા અમારી સાથે જ રહેતા હતા. એટલે રાજે અમસ્તા બેઠા હતા. હવે પનુભાઈનો બીજો વિષય એ એસ્ટ્રોલોજી. મને કે તમારી જન્મોત્રી આપો. હવે મારી જન્મોત્રી વખતે રાજેન્દ્ર શુક્લ લઈ ગયા હતા. રાજેન્દ્ર શુક્લ પણ ભરશે, હા મહેમાન, અને જ્યોતિષ જાણે. મને કે તો શાલિનીને હશે ને? મેં કહું શાલિનીનું તો આટલું નાનું એક પતાકડું કે એ લાવો. તો એ જે નાનું જે પતાકડું હતું જેમાં એની કુંડળી હતી, એ ગ્રહો હતા બધા ગોઠવાયેલા, એને 10 મિનિટ સુધી તાકી રહ્યા. અને પછી મને કહે છે પનુભાઈ, એની વાત કુંડળી એની, અને કહે છે મને કે ચંદ્રકાંત તમે આવતે વર્ષે દાહોદમાં નથી. મને હું આઈ એમ વેલ સેટલ, મારે કોઈ અહીંયાથી જવાનું કોઈ કારણ નથી. તો કે તમે નથી, તમે લખી લો આવતે વર્ષે તમે નથી. થયું કે આ પેલું સબકોન્શિયસમાં આ તો હું નથી એ તો પડેલું. અને ત્યાં રઘુવીનો એક સવારે પત્ર મળ્યો. સવારે એટલે મળે કોઈ ટપાલ બધી સવારે ત્યાં મારી ભાઈ સામે મૂકવામાં આવે. અને એ પત્રમાં એમણે કહ્યું કે અહીંયા ઉમાશંકર ને હરિવલ્લભભાઈ ને આ બધાની તીવ્ર ઈચ્છા છે કે તમે આ પરિષદ એ સંભાળો અને નિયામક તરીકે જોડાઓ. હવે હું આમે એક જેને કહેવાય ને કે સેચ્યુરેટેડ પોઈન્ટ પર હતો ત્યાં, કારણ કે મારે સમયના કર્યા જ કરવાના. એટલે ના અનુસંધાનમાં મને થયું કે ધીસ ઇઝ અ ન્યૂ ઓપોર્ચ્યુનિટી. અને છેવટે તો અહીંયા તો મેં આવતા પહેલાં, હું દાહોદ હતો ત્યાં તે પહેલાં મેં અહીંયા ફ્લેટ તો લઈ લીધો હતો ઓલરેડી. અને હું કંઈ દાહોદમાં મરવાનો તો માગતો જ, બહુ સીધી વાત છે. એટલે હું દાહોદ ગમે ત્યારે મારે છોડવાનું જ હતું. મેં કહ્યું ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. આર્થિક પ્રશ્નો હતા, પણ રઘુવીરનો આગ્રહ હતો કે આર્થિક પ્રશ્નો એવા રહેશે નહીં, જે હોય તે. પણ મને એક ક્ષણે થયું કે આપણે આ કામ ઘણું કર્યું. 12 વર્ષ સુધી પ્રિન્સિપાલશીપ કરી, હવે ડાયરેક્ટર તરીકે, અને એક કોર્સ સાથે સંકળાવવાની વાત હતી. સો માય લિટરરી જે ટેસ્ટ હતો એને મને અમદાવાદમાં ફેંક્યો. આપણે એ સાહેબ બહુ મહત્ત્વનું એટલા માટે છે કે ગુજરાતી સાહિત્ય પરિષદનું એક મહત્ત્વનું કાર્ય આ કોષ છે. અને એના પાયામાં તમે એ કોષની પરિકલ્પના અને એને કેવી રીતના કોષ નિર્માણ કર્યો, એ સમગ્ર પ્રક્રિયામાં તમે રહ્યા. ખરી વાત તો શું છે કે હું એ કોર્સ જો હું મારો પરિશ્રમ અને મારી આ સાથીઓનો પરિશ્રમ જો એમાં એટલો ન થયો હોત, અને હું જો વિજિલન્ટ ન રહ્યો હોત, તો એની જે ગ્રાન્ટ છે એ લેપ્સ થવાની હતી.
એટલે અમારે ખરેખર જે ગ્રાન્ટ લેપ્સ થવાની હતી એ પહેલાં આ કોર્સ રજૂ કરવાનો હતો. અને તમને આશ્ચર્ય થશે કે 6લી તારીખે મેં આ આખી બ્લુ પ્રિન્ટ એ આપી. સાહેબ, ગુજરાતી સાહિત્ય પરિષદનો જે કોર્સ છે એ મહત્વનું કાર્ય છે પરિષદના આખા ઇતિહાસમાં, અને એમાં તમારો પાયાનો સંદર્ભ રહ્યો છે. એ કોર્સ વિશે થોડીક વાત કરો. હા, એટલે કોર્સ માટે તો હું અહીંયા આવ્યો. બરોબર. કર્મચારીઓ એટલે કામ કરનારા સાથે કામ કરનારા બહુ જૂજ હતા, એટલે ઘણો બધો ભાર કોર્સનો જાતે જ વેઠારવો પડ્યો છે. એટલે આમાં પ્રશ્ન એ છે કે ગ્રાન્ટ મળતી હતી અને ગ્રાન્ટ એની એક ચોક્કસ મર્યાદા હતી કે અને તે સમય મર્યાદા હતી, અને એ સમય મર્યાદામાં આ કોર્સ પૂરો કરવાનો હતો. એટલે એક બાજુ આ મર્યાદાને ઓળંગી ના જઈએ અને ગ્રાન્ટ જતી ન રહે, એટલે તમે જોશો કે મારા રિટાયરમેન્ટના દિવસે મેં કોર્સ પર 6લી સહી કરીને હું ઉઠ્યો છું. એમાં ઘણું બધું જાતે અધિકરણો એન્ટ્રીઝ જાતે લખવાની આવી છે, અને ઘણી બધી એન્ટ્રીઓ મને કરવી પડી છે. એ દરમિયાન ભાષા વિમર્શ શરૂ થયેલું પરિષદમાં સામાયિક. હા, એટલે એક ખરેખર તો એના તંત્રી તરીકે ભાયણીએ કામ કર્યું હતું. એટલે મારા આવતા પહેલાં એ ભાષા વિમર્શ શરૂ થયું હતું. એટલે ભાષા વિમર્શ અમારા આવતા પહેલાં ચાલુ થયું છે. ભાયણીના તંત્રી હતા, પણ એ મારા આવ્યા પછી અને ભાયણીના ગયા પછી એ મેં આગળ વધાર્યું. પણ એ પછી એનો ફેલાવો બહુ હતો નહીં, અને એના વાચકો પણ એટલા બધા ઓછા હતા કે છેવટે પરિષદે એને બંધ કરવાનો નિર્ણય કર્યો. પરબના તંત્રી તરીકે પણ તમે 5 વર્ષ કામ કર્યું. 5 વર્ષ કામ કર્યું. એટલે રસપ્રદ બાબત એ છે કે ડાયરેક્ટર તરીકે તમે લગભગ 1984-85 આવ્યો, અને 84ના મિડમાં આવ્યો, અને એ જ સંસ્થાના પ્રમુખ તરીકે તમે 2015માં હતા. આ એક બહુ વિશિષ્ટ ઘટના ગુજરાતી સાહિત્યમાં સર્જાઈ હતી કે એક ડાયરેક્ટર તરીકે જોડાયા અને પ્રમુખ તરીકે પણ તમે તમારી વરણી કરવામાં આવી. આખો એક એ સિવાય એટલે સંસ્થા સાથેના મારા એ સંબંધો એ બહુ જુદી જુદી. પરિષદના અધિવેશનો અને જ્ઞાન સત્રમાં વ્યાખ્યાનો આપેલા છે. સવિશેષ વિવેચન અને સંશોધનના વિભાગના તમે અધ્યક્ષ પણ. હા, તો એ જે અનુબંધ છે પરિષદ સાથેનો, એ કઈ રીતના તમે ઘટાડો છો? એટલે એમાં શું છે કે છેવટે તો આ અભ્યાસનું જ આખું ક્ષેત્ર હતું. એટલે આમાં મારું કોઈ સીધું કર્તૃત્વ હતું નહીં મારે ત્યાં મંચ ઉપર પહોંચવાનું, પણ મારા જે લખાણો, મારા જે પુસ્તકો અને મારું જે કંઈ પ્રદાન હતું એના અનુસંધાનમાં આગી વાત આગળ ને આગળ ચાલતી ગઈ. બરાબર. 2002માં તમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ થયું, જે ગુજરાતી સાહિત્યને બહુ પ્રતિષ્ઠિત સન્માન કહેવામાં આવે છે. તે સમયે પણ તમારો પ્રતિભાવ સાહિત્ય સંદર્ભે એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ રહ્યો હતો. પણ પ્રમુખ પદે તમે જે જાહેર જીવનના અનુબંધને જે રીતના છેલ્લે મૂક્યો અને ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તાનો મદ્દ લઈ અને સ્વાયત્તા શબ્દનો અને એના અર્થઘટનોને તમે એક નવી દ્રષ્ટિથી સાહિત્ય જગત સામે આપણે પરબનો આખો એક અંગ કર્યો છે સ્વાયત્તા ઉપર, અને સિમ્બોલિક રીતે આખું એક ચિત્ર આપણે રજૂ કર્યું છે કે એમાં પ્રશ્ન એ છે કે આ સ્વાયત્તતાનો પ્રશ્ન હજી આપણે ઘણા બધા સમજ્યા જ નથી. કારણ કે આખા ભારતમાં જે કંઈ આ અકાદમીઓ છે એ બધી અકાદમીઓ ગવર્મેન્ટના કબજામાં જ છે સાહિત્યની. એકમાત્ર ઉમાશંકર અને બીજા દર્શકના પ્રયત્નોને કારણે ગુજરાત ગવર્મેન્ટે આપણને એક સ્વાયત્તતા બક્ષેલી, અને એ સ્વાયત્તતા એ અમુક તબક્કે ચાલી ગઈ. એ સામે એટલે આજે પણ આપણી ડિમાન્ડ ચાલુ છે. અને મેં તો વારંવાર લખ્યું છે કે ગુજરાતમાં આ જે સ્વાયત્તતા હતી એ એકમાત્ર મોડેલ હતું, નમૂનો હતો. એ નમૂનાને આપણે દૂર કર્યો છે. એક બીજી વિરલ ઘટના એ બની કે
તમારા પુસ્તક સાક્ષી ભાષ્યને દિલ્હી સાહિત્ય અકાદમીએ એવોર્ડ આપ્યો અને એ જ સમયે શાલિનીબેનના અનુવાદના પુસ્તકને આપ્યું. ઇટ ઇઝ એમ કહેવાય છે કે રેરેસ્ટ ઓફ ધ રેર થિંગ. આ એક વિરલ ઘટના. વિરલ ઘટના. એટલે સાહિત્ય એકેડેમી દિલ્હીના એક જ વર્ષે બંનેને અમને પતિ પત્નીને એ એવોર્ડ મળે છે. એને અનુવાદ ક્ષેત્રમાં અને મારે સાહિત્ય ક્ષેત્રમાં. સાહિત્ય ક્ષેત્રમાં તમે સાહેબ ભારતીય જ્ઞાનપીઠના ગુજરાત સાહિત્યના સલાહકાર પણ રહ્યા. હા, બે ટર્મ. ભારતીય જ્ઞાનપીઠનો કેવો અનુભવ રહ્યો? સારું રહ્યો. એમાં પહેલી વાર આમાં શું થયું કે પહેલી વાર માનવીની ભવાઈને આપણે પ્રોજેક્ટ કરી હતી. પણ એ વખતે એક બહુ દક્ષિણની કઈ ભાષા એ અત્યારે ભૂલી ગયો છું, પણ દક્ષિણની કોઈ ભાષાના અત્યંત વૃદ્ધ, લગભગ 95 વર્ષના વૃદ્ધ, એનું પ્રદાન એ આ લોકોએ વધારે લક્ષમાં લીધું. એટલે મેં થોડું પ્રોમિસ લીધું હતું કે કંઈ નહીં તો આવતે વર્ષે ગુજરાતી ભાષાને તમે કન્સિડર કરવી જોઈએ. અને પછી એ આખો પ્રપોઝલ ફરી પાછું આપણે મૂક્યું. એ વખતે તો હું હતો નહીં, પણ પ્રપોઝલ એ જ મુકાયું અને આપણા પન્નાલાલ પટેલને એ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. બહુ જરૂરી સાહેબ. મીટ ધ ઓથર નામનો એક કાર્યક્રમ દિલ્હી સાહિત્ય એ બહુ જ સક્ષમ અને નીવડેલા સાહિત્યકારનો જેમાં પ્રવેશ પસંદ કરવામાં આવે છે અને એમાં આપનો આ મીટ ધ ઓથરનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એમાં પણ તમારી વિશિષ્ટ સાહિત્ય દ્રષ્ટિ તમારા પ્રવચનમાં પણ એ દ્રષ્ટિગોચર થઈ હતી. તો એમાં એક મુદ્દો મને એ છે કે ભાષાભિમુખતાની તમારી જે છે પેલા 5મા ધોરણ કે 8મા ધોરણના વિદ્યાર્થીની છે એ ક્રમશઃ આટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને મીટ ધ ઓથર જે ભારતનો બહુ પ્રતિષ્ઠિત સાહિત્યકારનું સન્માન કહેવાય આ રીતના. તો એ ભાષાભિમુખતા તમારી એ તમને તમે જુઓ કે થીસીસ પણ મારો ભાષાભિમુખતાનો છે. એટલે લેંગ્વેજ ટેસ્ટ છે ને કે લેંગ્વેજનો એટલે ભાષાનો સ્વાદ. આ નાનપણથી જ ભાષાનો સ્વાદ એ મારા મનમાં એક મહત્ત્વની એક વાત હતી અને એ વગર હું આ કવિતાની પ્રક્રિયામાં ગયો જ ન હોત. એક્ઝેક્ટલી યુ સી. એટલે ભાષાનું જે આખું જે સંવેદન ભાષા વિશેની જે મારી સેન્સિટિવિટી જે છે એ જ મને કવિતા તરફ વધારે લઈ ગઈ અને વિવેચન તરફ લઈ ગઈ. અને હા એટલે ભાષાભિમુખતા એ મારા વિવેચનનો મુખ્ય સૂર રહ્યો છે. વેરી. પણ તો પેલો તમે ક્યાંક નિર્દેશ કર્યો છે કે તમારું લય ભંડોળ એ પણ આમાં પૂરક એનું કારણ છે કે ઊભું કરે છે. એટલે મારે જુદા જુદા દિશામાંથી આવતા ગુજરાતી ભાષાના લયના સંસ્કારો એ બધા સંગઠિત થતા આવતા હતા. જેમ કે મારા ફાધર તો એ મહાભારત વાંચે નહીં, ગાય. અચ્છા. તો એનો એક મારો પહેલો સંસ્કાર એ છે મહાભારતના જે આપણા ગુજરાતીમાં લખાયેલો વૈષમ પાયન એની પેરે બોલ્યા સુન જન્મે જય રાય. એ જે મહાભારતનો જે આખો જે સંદર્ભ છે ને એ લાય. અને આમે મેં ક્યાંક લખ્યું છે કે મારી માતા કરતાં મારા પિતાનો પ્રભાવ વધારે છે. એ એમને સાહિત્યનો શું કહેવાય અછડતો પણ બહુ મહત્ત્વનો એવો શોખ હતો. એ પડ્યા નવલકથાઓ લઈ આવે ને નવલકથાઓ વાંચતા હતા. એ મહાભારત ગુજરાતીમાં જે લખાયેલું દેશી છંદોમાં એના જુદા જુદા રાગોમાં ગાઈ શકતા હતા. એટલે આ બધા સંસ્કારો તો હતા જ મારા આખા. અને એટલે મને કોણ જાણે કેમ આઈ હેવ ધ ટેસ્ટ ફોર ધ લેંગ્વેજ. એટલે મેં હંમેશા એને કેન્દ્રમાં રાખી. પણ એ ભાષાભિમુખતામાં એક જ્યારે તમારી જે તમારી મક્કમતા છે શુદ્ધ ગુજરાતી ભાષા માટેની એ તમારા જ મિત્ર જે કોષ સહકાર્ય કર જયંત ગાડિત આપણા મોટા નવલકથાકાર એમને જ્યારે ગાંધી ઉપર સત્ય નામની નવલકથા લખી અને એ એમને
પેલી ઊંઝા જોડણીમાં પ્રકાશિત કરી, અને ત્યારે તમે પણ એમને જે કહ્યું તે આજે પણ મને એમના પરમ મિત્ર હોવા છતાં કહ્યું કે હું આ નહીં વાંચું. નહીં વાંચું, મેં કહ્યું હતું. હા, અને ગુજરાતીમાં જ્યારે એ સ્ટાન્ડર્ડ ગુજરાતીમાં ફરી પ્રિન્ટ થઈ તો એની નકલ મને મળી ત્યારે મેં વાંચ્યું, અને ત્યારે મેં વાંચ્યું એટલું જ નહીં, હા વાંચ્યું એટલું જ નહીં પણ મેં લખ્યું પણ ખરું. હા, તમે લખ્યું ખરું સાહેબ. એટલે એ તમારી પ્રતિબદ્ધતા છે ભાષા. ના, એટલે એમ કારણ છે કે ઊંઝા જોડણી તો એક કરુણ અકસ્માત છે ગુજરાતી ભાષા સાથે. એમાં જૈન વલણ હશે એમને એ તરફ ખેંચી ગયા. પેલા એમની સાથેની મિત્રતા જયંત કોઠારી, અને ખબર નહીં એ જયંત કોઠારીને કારણે કે એમની સાથેના ડીપ રિલેશનને કારણે એકદમ એ ભરવાઈ ગયા હતા. બાકી આમ તો રેશનલ માણસ છે, જૈન ગાડિત રેશનલ માણસ. મેં એમની સાથે કામ કર્યું છે અને મને આનંદ છે એ વાતનો કે વેરી રેશનલ. તમારું પહેલું પુસ્તક અપરિચિત નહીં, પહેલું પુસ્તક મહેરામણ. પહેલો કાવ્ય સંગ્રહ પોરબંદરમાં હતો ત્યારે પ્રગટ થયો. અચ્છા, મહેરામણ 1961માં. 61? હા, 61 કે 62. વિવેચનનું પહેલું 1975માં. હા, એ પેલું અપરિચિત બ. પણ એનાથી તમારી એક આખી મોટી ઓળખ ઊભી થઈ. હા, એટલે જુદું આવ્યું ને. મારી ઓળખ હું જે અંગત રીતે વિચારું છું એ કે વિવેચનમાં ભાષાભિમુખતાની વાત કરનાર, આમે આખી એક અવેરનેસ ભાષા અંગેની એ તો ચારે બાજુથી આધુનિકતાને કારણે ઊભી થઈ હતી જ. પણ અને બીજું શું હતું કે સૌથી વધારે ગુજરાતી ભાષામાં આધુનિકતાએ ડેવિએશન્સ બતાવ્યા, એવા વિચલનો બતાવ્યા કે એ વિચલનોને હું આકલન કેવી રીતે કરું અને એ આકલન કેવી રીતે કરી શકાય એના એક રસ્તા રૂપે મેં ભાષા વિજ્ઞાનનો ઉપયોગ કર્યો. અને એટલે મેં ચોમ્સ્કીના વ્યાકરણ દ્વારા મેં સમજાવ્યું કે આ ડેવિએશન્સ જે છે બધા એને કઈ રીતે ઉકેલી શકાય. બીજો તમારો જે રસ છે એ મધ્યકાલીન સાહિત્યમાં પણ બહુ જ ઊંડાણ ભર્યો છે અને જેનો તમે સતત અભ્યાસ કરતા રહ્યા છો. મધ્યમાલા આખું પુસ્તક તમે એના સંદર્ભે આપ્યું છે. તો આ મધ્યકાલીન સાહિત્ય આજે તો બહુ જ ઓછું લખાય છે, અને શું એનું રેલેવન્સ હજુ પણ ટકી રહ્યું છે? પૂરેપૂરું એનું કારણ છે કે તમે તમારી ભાષાના એના ઇતિહાસના પરિપ્રેક્ષ્યને ક્યારેય ઉલ્લેખી ન શકો. તમારો ચેતનાનો સ્ત્રોત એ ક્યાંથી પ્રગટ થવાનો છે ને ક્યાંથી તમારી જે અભિવ્યક્તિઓ જે છે એ અભિવ્યક્તિઓ અત્યારે જે છે એની પાછળ આ બધાના પ્રયત્નો છે. પડઘાય છે એ નરસિંહ એ આવીને જતો નથી રહ્યો, પ્રેમાનંદે આવીને જતો નથી રહ્યો, દયારામે આવીને જતો નથી રહ્યો, કવિઓ આવીને જતા નથી રહેતા, એના પડઘાઓ પડઘાય છે. અને ભાષા જે છે એ બધા દ્વારા જ સમૃદ્ધ થતી હોય છે. હા, એટલે તમારામાં આ વિશિષ્ટ સમન્વય જોવા મળે છે વિવેચનમાં. એક બાજુ આ મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ અને બીજી બાજુ પશ્ચિમ. પણ એ છે ને એનું કારણ છે કે એમાં જે મારો અભ્યાસ મધ્યકાળનો જે જુદો પડે છે ત્યાં જુદો પડે છે કે મધ્યકાળમાં જે સામગ્રી છે એની જ આપણે વાત કર્યા કરીએ છીએ. બરાબર છે. જેમ કે મીરાનું પદ હોય તો મીરાના પદમાં મીરાની જે મીરાનું ભાવ વિશ્વ એની ચર્ચા કરવામાં આવે. પણ એ ભાવ વિશ્વને પ્રગટ કરવા માટે મીરાએ કઈ ભાષાનો ઉપયોગ કર્યો? વેરી ગુડ. એટલે અગેન ભાષા. હા, મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડાની માયા લાગી રે. તો મુખડું શબ્દ કેમ વાપર્યો? એ મુખ કેમ શબ્દ નથી? આ બહુ પહેલો મુખડાની માયા એમ કેમ કહે છે? એ જે લાડવાચક જે પહેલો પ્રવેશ કરે છે એ જ મીરાનો ત્યાં મોટો સ્ટ્રોક છે. એટલે આપના લગભગ 22 ગ્રંથો વિવેચનના પ્રગટ થયા છે અત્યાર સુધી. તમે ઘણા મેં ઘણા નથી હજી. એમાં પશ્ચિમના સાહિત્ય સિદ્ધાંતની ઠીક તમે ઉપયોગ લીધો છે. લેખો ઘણા મૂક્યા છે અને તમારો અભ્યાસ એનો પણ જે મધ્યકાલીનનો છે એવો આ પશ્ચિમના સાહિત્ય સિદ્ધાંતોનો પણ રહ્યો છે.
એક એમ પણ કહેવામાં આવે છે કે ચંદ્રકાંત ટોપિયાલાના વિવેચનમાં પશ્ચિમી વિચારધારાનો મોટો મોટો પ્રભાવ પ્રધાન છે. તમારું શું કહેવું છે એમાં? ના, એટલે આમાં શું છે, એક વાત નક્કી છે, તમે જે યુગમાં રહેતા હો એ યુગની ચેતનાનું તમારે એ યુગની ચેતનાના આવિષ્કારને તમારે સમજવો પડે. બરોબર. તમારા જૂના ઓજારો લઈ લઈને તમે મનતા રહો એ ચાલે નહીં. જેમ કે આધુનિક કાળમાં જે પ્રકારની કવિતાઓ આવી એ કવિતામાં ભાષાની જે કંઈ ભાષાના વિચલનો હતા, હવે એ ભાષાના વિચલનોને તમારે જાણવા હોય, સમજવા હોય તો તમારે ભાષાની એ કયા પ્રકારની એ આવિષ્કૃતિ હતી એ સમજવા માટે તમારે ભાષામાં દાખલ થવું જ પડે. યુ સી? બરોબર છે. એટલે મુશ્કેલી આ હતી આપણી કે હું જે ભાષા વિજ્ઞાનમાં ગયો એ મારી ગરજે, કવિતાને સમજવાની ગરજે હું ભાષા વિજ્ઞાનમાં ગયો છું. ભાષા વિજ્ઞાન એ મારું ક્ષેત્ર નથી, પણ મારે ભાષાને નજીકથી સમજવી હતી કે એ કઈ રીતે એ પોતાની અભિવ્યક્તિઓ આપે છે, કઈ રીતે. જેમ કે મધ્યકાલીન ભાષાથી અર્વાચીન ભાષા જુદી પડી, અર્વાચીન ભાષાથી આધુનિક ભાષા જુદી પડી, તો એ જુદા પડવાના લક્ષણો કયા છે? અને એ જે જુદી પડી છે માટે જ જુદા આવિષ્કારો ઊભા થયા છે. બરોબર. તમારા આ અગાઉના જે વિવેચન સંગ્રહ છે એ પછી ક્રમશઃ તમે પ્રત્યક્ષ વિવેચન તરફ વળ્યા એવું એક દેખાઈ રહ્યું. તો એ પ્રત્યક્ષ વિવેચન અને પેલું થિયરી, એ બંને વચ્ચે શું અનુબંધ રહ્યો? એટલે આમાં શું છે, ખરેખર તો આ બંને પરસ્પરના આભારી છે. બરોબર. સિદ્ધાંતો, કોરા સિદ્ધાંતો એ ક્યારે કામ ન કરે, એને તમારે એક કૃતિ ઉપર એપ્લિકેશન કરી આપવું જ પડે. અને કેટલીક કૃતિઓ એવી આવે કે જેમાં તમારે સિદ્ધાંતોને તરફ જવું પડે. આ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલી ક્રિયા છે. આ કોઈ છૂટી પાડીને જોવાની ક્રિયા છે આની. અને એટલે જ કદાચ કોરોના કાળમાં તમે જે સમય મળ્યો એમાં લગભગ 50 ઉપરાંત ગ્રંથોની ટૂંકી સમીક્ષા કરવી પડી. બહુ મોટી ઘટના. ના, એટલે એનું કારણ શું છે કે લાંબુ લખાતું નહોતું. એ એકાગ્રતા, કોન્સન્ટ્રેશન એનો યુગ જ નહોતો. કારણ કે તમારી સામે સતત એ કોવિડનો આખો જે ઓથાર હતો એ ઓથારમાં લાંબુ કામ થઈ શકે એમ હતું નહીં. એટલે મને થયું. અને બીજી બાજુ આ બધા મિત્રોના કાવ્ય સંગ્રહો તો મારી પાસે આવ્યા જ કરતા હોય, તો મારી પર એક ઋણ હતું. મેં કહું આ ઋણનો સ્વીકાર કેવી રીતે કરું? એટલે પછી મને થયું કે નાના એક ફોર્મની અંદર પણ મેં પ્રતિજ્ઞા સાથે કહું હતું કે એક પણ પુસ્તક વાંચ્યા વગર હું વિવેચન નહીં કરું. સંપૂર્ણ વાંચવામાં આવે, અભ્યાસ કરવામાં આવે. જે લાંબા ફલક પર લખાય એ કન્ડેન્સમાં ટૂંકા ફલક પર લખવામાં આવે. તમે જેને પ્રગટ કર્યા બુદ્ધિપ્રકાશમાં. યસ. આ અત્યારના સમયની એક મોટી અને બુદ્ધિપ્રકાશે જે વળાંક લીધો એમાં જ દાખલ થયા. સર, 8 કાવ્ય સંગ્રહ આપના પ્રગટ થયા છે અને એમાં આરંભે મહેરામણને બાદ કરતા એ જે પહેલો જ તમારો જે કાવ્ય કાંતારી રાણી, એ જે એક પ્રયોગશીલતા સાથે એક નવોન્મેષ એમાં શું હતું કે આખું એ વખતનું ગુજરાતી ભાષાનું આખું જે ભાષા અને સાહિત્યનું જે વાતાવરણ હતું એ ક્રાંતિકારક હતું. એક બાજુ લાભશંકરની સ્કૂલ, એક બાજુ સુરેશ જોશીની સ્કૂલ, ત્રીજી બાજુ સિતાંશુ પ્રબોધની સ્કૂલ, અને આ બધા ભાષાને તોડફોડમાં બચાતા. બીજું પશ્ચિમના વાંચવાની આખી ક્રિયા એ તીવ્રપણે શરૂ થઈ હતી. અને જે અત્યાર સુધી મુશ્કેલી હતી કે આપણે ઇંગ્લિશ મોડેલ લઈને ચાલતા હતા અને એને બદલે એક મોટો ફેરફાર થયો તે કોન્ટિનેન્ટલ મોડેલ. યુરોપીય ચેતના, સ્પેનિશ, ફ્રેન્ચ, ગ્રીક, આ બધી ભાષાઓના જે સાહિત્ય એ જે આવ્યા એણે એક જુદી દિશા પકડી. એટલે કાંતારી રાણીમાં એને જે રિવોલ્યુશનરી જે આખી વાત આવી, ક્રાંતિકારક પ્રતિકાર, એનો પ્રકાશનમાં પણ એવું. હા, એટલે બિલકુલ કાંતારી રાણી એ સંપૂર્ણપણે એન્ટાઈ જેને કહેવાય ને એવું એ ક્રિએશન છે.
એમાં પ્રસ્તાવના નથી, એમાં કવિતાઓ પણ આપણે જેમ કવિતા છાપીએ એમ નથી, એમાં ક્યાંય વિરામ ચિહ્ન નથી, નિર્વિરામ. એવું પછી કોકે ટાઇટલ કર્યું હતું કે આ નિર્વિરામ કવિતા છે, એટલે કોઈ વિરામ ચિહ્નો નહીં. અને છાપકામ એ પેલા સફેદ પાતળા પારદર્શક કાગળ ઉપર અને નીચે બ્રાઉન પેપર એ બ્લેન્ક હોય, એટલે આ બધા પ્રયોગો ત્યાં. એટલે આખું કાંતારી રાણી એ ખરેખર તો એક વિદ્રોહ કારક, રિવોલ્યુશનરી એ આખો એક એટેક હતો. અને હા, હું તમે બીજું પૂછો એ પહેલાં હું કહું કે એમાં એક સમુદ્ર વિચ્છેદ એ સૌથી એ દાહોદ, એ સમુદ્ર વિચ્છેદનું કારણ આખું એ આ દાહોદ એમાં એટલે તમે જોશો કે કાંતારી રાણીમાં હલ્લો સાગરથી જે હલ્લો થયો, દરિયાનો વિયોગ, એ પહેલી વાર ત્યાંથી પ્રગટ થયો. અને કાંતારી રાણીમાં સૌથી વધારે મહત્વનું કાવ્ય તો એ જ છે, અને એ પ્રચલિત પણ વધારે થયો, હલ્લો સાગર. હા, એનું કંઈ ટેલિફોનિક ટોક છે. એટલે એ રીતના એક પ્રયોગાત્મક અને એક નવી પહેલ કરતો એ કાવ્ય સંગ્રહ અત્યારે જોઈએ છે. ત્યારે આ ગઝલ અને ગીતના જે કંઈ અતિરેક થઈ રહ્યો છે તેવા સમયમાં તમારી બે સાધનાઓ જે છંદ અને અછાંદસ, બિલકુલ એ બે સાધનાઓ સતત ચાલતી રહી છે. તો આ સમયને સંદર્ભ રાખીને તમે શું માનો છો કે આ જે ફોર્મ વર્સિસ કન્ટેન્ટની આ જે ના, ફોર્મ વર્સિસ કન્ટેન્ટની વાત નથી. ઇટ્સ એ એજ ઓફ ઇગ્નોરન્સ. એજ ઓફ ઇગ્નોરન્સ. હા, એનું કારણ છે છંદ જાણતા નથી. ગઝલમાં જે કંઈક કરે છે તે પણ થોડું આમ તેમથી કરીને ભાવી ગયો એ કરેતા આવે છે. એટલે છંદનું પણ જ્ઞાન જેવું જોઈએ એવું જ્ઞાન મળે. એટલે અરુઝને પણ જાણતા નથી. એટલે મુશ્કેલી શું છે આજે કે આ તો મને જે ખબર પડે છે, મને તો હું તો કંઈ આ કોમ્પ્યુટર સાથે સંકળાયેલો નથી, પણ તમે કોમ્પ્યુટર એ સ્ક્રીન ઉપર તમારી એક કવિતા મૂકો અને કેટલા લાઇક મળ્યા. સો વી આર લિવિંગ ઇન લાઇક્સ ઓનલી. એટલે અમે હસતા હસતા હું ઘણી વાર કહું કે અત્યારે કવિઓની સંખ્યા કવિતા કરતા વધારે. પણ સાહેબ, તમારા કાવ્ય સંગ્રહનો એક નવો જ ઉગાડ એ બ્લેક ફોરેસ્ટમાં જોવા મળ્યો. એની પાછળનો શું આ બ્લેક ફોરેસ્ટ શીર્ષક અને એના કાવ્યો એ વિશે? એનું કારણ એ છે કે આમે જુઓ, મારી કવિતામાં એક સૌથી વધારે ઉડીને આંખે વળગે એવો પદાર્થ તે છે પ્લેસ, સ્થળ. મારી સ્થળવાચકતા એ મારા કાવ્યનો વિશેષ છે. હું જ્યારે મારી દીકરીને કારણે જર્મની પહોંચ્યો અને જર્મનીના બ્લેક ફોરેસ્ટની જે સફર કરી મેં, એનો જે ઇમ્પેક્ટ, એનો જે પ્રભાવ, અને એ આખી જે યુરોપના મહત્ત્વના જે પ્રદેશોની જે પરિયાત્રા થઈ અમારી, તો એનો સ્થળવાચકતા રૂપે મેં એનો પ્રભાવ દિવાલ ઉપર. હા, બિલકુલ. એટલે બધા જ લગભગ ત્યાં સ્થળવાચકતા જ છે. અચ્છા. અને આમે સ્થળવાચકતા એ મારી ઓળખ ગણું છું. અચ્છા. મોટે ભાગે. એટલે પક્ષી આઈ એમ નોટ રાઇટિંગ ઇન ટાઈમ, બટ આઈ એમ ડીલિંગ વિથ ધ પ્લેસ. વેરી ગુડ. અને એ રીતના સાહેબ પક્ષી તીર્થ પણ એક સ્થળ છે, સ્થળવાચક જ છે. હા, સ્થળવાચક છે. એ બીજું એક. એટલે જે મારા જે પ્રચલિત કાવ્યો છે એ લગભગ સ્થળવાચક હશે. છે. હા, એટલે જેમ અવાગમન. હા, આવાગમન એનું અલંગ. અગેન. ઇવન કામાખ્યા. હા. તમે જો પ્લેસીસ દે આર ઇમ્પોર્ટન્ટ ફોર મી. પણ એ સાહેબ અલંગનો જે કાવ્ય છે એમાં છંદમાં પણ તમે પ્રયોગ કર્યો. એનું કારણ છે શિખરણી મંદાક્રાંતા બંનેને એકઠા કરી દીધા છે, અને એ સહજ રીતે પહેલી પંક્તિ થઈ. અને પછી મેં કન્ટિન્યુ કર્યું. પણ એ વિશિષ્ટ કાવ્ય રહ્યું છે ને એ રીતના તમારું બંને છંદમાં સતત સર્જન રહ્યું છે. હમણાં નવનીત સમર્પણના અભંગ મને લાગે. હા, અભંગ. હવે અભંગ તો આપણે ત્યાં લખાતા જ નથી. મરાઠી ભાષા તો આપણી નેબર લેંગ્વેજ છે, અને નેબર લેંગ્વેજનું મહત્ત્વના કવિઓ, તુકારામથી માંડીને મહત્ત્વના કવિઓ, એ બધા અભંગ લખીને ગયા છે.
તો મને અને અભંગનું શું છે કે આમ એ સૌથી તમે લખ્યા છે હા, મેં લખ્યા છે. એ આમ સૌથી સહેલો લાગતો પ્રકાર છે, પણ એના જે છેલ્લા 4 જે શબ્દો છે ને એ લટકી પડવાની વાત જે છે ને એ પૂરવી કેમ એ ભલભલાના નો પ્રતિકાર ઊભો કરે છે ભલભલાની માટે. તમે કામાખ્યા કાવ્ય સંગ્રહમાં સાહેબ એ સ્થળ વિશેષ હોવા છતાંય તમે જે નારી ચેતનાની વાત કરી છે એમાં કંઈક જુદી રીતના આખી વાત આવી છે ત્યાં. એ કામાખ્યાના સંદર્ભ એ કામાખ્યાના સંદર્ભમાં એની એટલે આદ્ય શક્તિ એટલે મૂળ જે મારે સ્થળ વાચકતા છે, પણ સાથે એ સ્થળની જે ચેતના છે એ શેને કારણે છે. જેમ કે કામાખ્યા મંદિર એ ગૌરીનું જે મહત્ત્વનું એનું જે કન્યારૂપ છે એને બિલકુલ જેને સ્પર્શે છે. પાર્વતીનું જે યોનિ અંગ એ ત્યાં પડ્યું છે અને 4 દિવસ સુધી જેને માસિક સ્રાવ કહીએ છીએ એ માસિક સ્રાવને એ લોકો ઉજવે છે. એટલે મેં ત્યાં એમાં મેં કહ્યું છે કે મારે આ રક્તપાત નથી જોઈતો, હા શક્તિપાત જોઈએ છે. અને એ શક્તિપાત માતા જ આપી શકે, એ સ્ત્રીનું એ જ રૂપ જ આપી શકે. હા એટલે જાણી જોઈને 2 શબ્દોને મેં નજીક મૂક્યા છે, રક્તપાત અને શક્તિપાત. અને તમે જુઓ કે કામાખ્યા મંદિર એ દેવી સ્થાન છે અને દેવી સ્થાનમાં શક્તિપાત જ હોય. સાહેબ 2019માં છેલ્લો કાવ્ય સંગ્રહ એરક્રાફ્ટ, એક તો એના શીર્ષકથી જ તમારા દરેક કાવ્ય સંગ્રહમાં એક શીર્ષક બહુ વિશિષ્ટ હોય છે, મજા પડે શીર્ષકથી. એરક્રાફ્ટ એ વિમાન મથક જવાની જે તમારી પ્રક્રિયા, તમે એ કાવ્ય જ્યારે પહેલી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનું પઠન કર્યું હતું ત્યારે મને આરંભે એમ થયું કે આમાં કોને રસ પડશે, પરંતુ એક ગઝલની સ્વીકૃતિ થાય એના કરતાં પણ વિશેષ સ્વીકૃતિ મળી હતી. એટલે એક અત્યંત સાંપ્રત ચેતનાને તમે લઈ આવ્યા અહીંયા. એટલે એ છે ને વારંવાર જે વિમાન માર્ગની જે મુસાફરી છે, તમે પ્લેન સુધી પહોંચો છો અને પ્લેન તમને ઉતારે છે, એ આખી ક્રિયા એ છેવટે પેલા અવતરણ સાથે એ જે એ છેલ્લો જે તમે પ્લેનમાં ગોઠવાઓ છો, તમે પ્લેનની અંદર જે બધી મુમેન્ટ થાય છે, આ બધી મુમેન્ટ એ માતાના ગર્ભમાં તમે કરેલી મુમેન્ટ સાથે એને સમાંતર જાય છે. હા અને એટલે પછી અવતરણ શબ્દ એટલે માટે વાપર્યો છે કે અવતરણ છેલ્લે. વેરી ગુડ. હા હવે વોટ નેક્સ્ટ? હવે કાવ્ય સંગ્રહ કયો આવશે સાહેબ? કદાચ આવે ને કદાચ ન પણ આવે. હવે છે કે હજુ આ અગાઉના જે કાવ્ય સંગ્રહ દરેક પોતાની જુદી જુદી ભાત લઈને આવ્યા છે, એ જો ભાત અટકી જશે તો કવિતા પ્રકાશન અટકાવી દેવું જોઈએ. જો હું કંઈ નવું ન કરી શકું તો મારે મારી જૂની જાતને રિપીટ કરવાનું. હા આ તો પેલું છે ને ઘસબે લાલિયા એવું તો ના જ થવું જોઈએ ને. એક સાહેબ આમ સંપાદનો એ અત્યારની બહુ ફલી ફૂલેલી આખી પ્રવૃત્તિ છે. કોઈ પણ 5-10 જણનું ભેગું કરીને લખી કાઢે છે. એટલે સંપાદનોની ગંભીરતા એ એની કેવી પદ્ધતિ જોઈએ, એના વિષય વસ્તુ છે એ તમારા લગભગ 22 જેટલા સંપાદનો છે સર. એ મેં ઘણા નથી. અચ્છા હા લગભગ. અને એમાં આ એક ગુજરાતી સાહિત્ય માટે પણ એક વિશિષ્ટ નમૂના રૂપ આ કામ છે કે એની પદ્ધતિ પણ કેવી જોઈએ અને એના વિષય વસ્તુને કઈ રીતના કંડારવી જોઈએ. એટલે 1963માં વનસ્ત્રીથી શરૂ દેવજી રામ મોઢાની કવિતાનું એ ચયન કર્યું હતું. એક મને અનુઆધુનિકતાવાદ ઉપર પણ તમારું એક ઉત્પાદન છે. તો એ ભાષા વિમર્શના સંદર્ભમાં થયેલું ત્યાં આગળ પરિષદમાં. અને એક આપણી કવિતા સમૃદ્ધિ ભાગ 2 ઠાકોર પૂર્વ આપણી કવિતા સમૃદ્ધિ, હા એ પણ એક વિશિષ્ટ સંચય મળ્યો છે. તો આમાં સંપાદનના કયા માપદંડો તમે દૃષ્ટિકોણમાં રાખો? તમે શું સંપાદન કરો છો એ જ તમને નિયંત્રિત કરે છે. અચ્છા.
તમે સંપાદન કરવા જાઓ છો ને સંપાદક તરીકે તમે સજાગ હો તો તમે શેનું સંપાદન કરો છો, એ સંપાદનમાં તમે કયા ક્રાઇટેરિયા ધોરણો લઈને ચાલો છો, એ ધોરણોને તમે કેવી રીતે ગોઠવો છો, એને નમૂનાઓને આ બહુ વગર, અને નમૂનાઓને ગોઠવતા પહેલાં એનું જે ચયન કઈ રીતે કરો છો, અને એ ચયનમાં પણ તમારો મૂલ્યાભિગમ તમે ઉત્તમનો જ સ્વીકાર કરો. અને ઉત્તમ એ અલબત્ત એ હંમેશા રિલેટિવ હોય છે, પણ તમે જેને ઉત્તમ ગણતા હો એટલું તો ક્રાઇટેરિયામાં અંદર ઉતરવું જ જોઈએ. આ ઉપરાંત અનુવાદો પણ તમે ઘણા કર્યા છે. હા, કાવ્ય સંગ્રહ મોટે ભાગે કાવ્યના અનુવાદો છે, રિલ્કેના અનુવાદ કર્યા. હા રે હા, એ ગુજરાતીના લવચિક પદ્યમાં એ કરાયો છે. એનાથી શરૂ થયું ઇથાકા અને જેરુસલમ. ઈશ્વરની યાતના જે પોંડિચેરી દરિયા કિનારે ત્યાં રહે. હા, કવિ આલાબાસના અત્યારે યાદ નથી રહ્યો, પણ હા. તો તમારા અનુવાદો પણ એટલા જ પ્રવાહિત અને સહજ હોય છે, એટલે કોઈ આમ ક્યારેક તો એવું લાગે રેવન ના, પણ એટલે શું છે કે અનુવાદની ક્રિયામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જે ઓરિજિનલ ટેક્સ્ટ છે એને તમારે તમારા બ્લડમાં ઓગાળવી પડે. વાહ, આત્મસાત કરવા. આત્મસાત, એનો ગુજરાતી શબ્દ આત્મસાત છે. જો એ આત્મસાત કર્યા વગર તમે કરો છો તો એમાં પ્રાણ પ્રવેશી જ ન શકે. ખરેખર તો ટ્રાન્સલેશન એમાં તમે તમારો પ્રાણ ન મૂકો તો એ નિષ્પ્રાણ જ રહે. એટલે ટ્રાન્સલેશન બહુ અઘરી વસ્તુ છે. એ માત્ર એક ભાષામાંથી બીજી ભાષામાં મૂકવાનું દ્રવ્ય નથી. એ ખરેખર તો આખી સજીવ વસ્તુને ઉપાડીને એને સજીવ સપાટી પર બીજી સજીવ સપાટી પર લઈ જવાની વસ્તુ છે. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. અને એમાં હંમેશા સફળતા મળે છે એવું માનવાને પણ કારણ નથી. તમે સફળતાની બહુ તો નજીક જઈ શકો, સફળ કેટલે અંશે થઈ શકો એ એક પ્રશ્ન છે. કન્ટેમ્પરરી ગુજરાતી પોએટ્રી એ અંગ્રેજીમાં, તમે અંગ્રેજીમાં, હા, એ શરૂઆતના એ પ્રયત્નો શેના વિશે ગુજરાતી કાવ્યો, ગુજરાતી એ વખતના આધુનિક જે કવિઓ હતા એમની પ્રતિનિધિ રચનાઓ લઈને એનું ટ્રાન્સલેશન મેં અંગ્રેજીમાં મૂક્યું હતું, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં. ગુજરાતી કન્ટેમ્પરરી પોએટ્રી એમ. તમે આત્મવૃત્તાંત પણ એક કથનાત્મક, એ હા, એમાં શું છે કે શબ્દ આત્મરામ, હા, એ શબ્દ સૃષ્ટિમાં હા, એ હું મારી એક કોલમ હર્ષદ ત્રિવેદીએ મને આપેલી, અને મેં એવું નક્કી કર્યું કે એમાં આવી કેટલીક અંગત વાતો સાથે સાહિત્યનો સંદર્ભ લાવીને વાત કરવાની. અને એટલે તમે જુઓ કે મારો આત્મરામ, હજી એને જાગ્યો મારો આત્મરામ, એ રાવી પાઠકની પંક્તિમાંથી મેં આત્મરામ શબ્દ ઊભો કર્યો છે. હા, હજી એને જાગ્યો મારો આત્મરામ, એમ રાવી પાઠકની કવિતા છે. તો એમાં એક હળવાશ પણ છે, અને સાથે એમાં એક પ્રામાણિકતા પણ છે. એટલે એ મારો આત્મરામ એમ કહીને જ્યારે આખી વાત મેં રજૂ કરી ત્યારે એક હળવાશ પણ છે. હળવાશ છે. હા, મને દીકરી પરવાણીનો ઘટના તમે પ્રસંગ લખ્યો છે. હા, લખ્યો છે કે તમારા પગ દબાવે છે, એક આપે પછી બીજો આપ્યો, એટલે એ કહે છે કે તમને બે પગ કેમ છે? હા, બે પગ કેમ છે? બાળ સહજ. હા, એટલે તમારી બાળક સાથેની રિલેશનશિપ, પરવણી ઉપરનો મારો લેખ એ એક પિતાના પુત્રી સાથેના સંબંધની લીલા છે. પણ મજા પડે. મારો આત્મરામના જે તમારા એ અંગત, હા, પણ એ અંગત એવી રીતે મુકાયું છે કે જે, હા, એ લલિતની સીમામાં જઈને મુકાયો છે. એ માત્ર અંગત કહેવા ખાતર નથી મુકાયું. હા, પણ એ રીતના પણ એક વિશિષ્ટ નિબંધોની વાત ઊભી કરે છે તમારા. અને બીજું એક શું છે
કે એમાં મોટે ભાગે એક બહુ જ ગંભીર નહીં પણ એક ગંભીરથી જરાક જુદો પડતો એવો લાઇટ ટોન એ સતત રહ્યો છે. બરાબર. ઇવન મારો આતમરામ એમાં પણ એ પ્રકારનો આખો એક હળવાશ છે આખી એક. હા હા ના પણ એના બધા જ નિબંધો એ બહુ જ આસ્વાદ્ય છે અને સામાન્ય વાચકને પણ મજા પડી જાય. હા પડે. અને આમાં શું છે કે દરેક નિબંધ એ તમારી ચેતના તમારા આસપાસના જગત સાથે કઈ રીતે મેળ ખાય છે, કઈ રીતે સંવાદી બને છે, કઈ રીતે એ વિસંવાદી બને છે, આ બધાના નકશાઓ એમાં ચિતરાય છે. સાચી વાત છે. તમારી સૌથી પ્રિય પદ્યકૃતિ કઈ જે હમણાં તમે કાંતની પસંદગી જઈ તો વાંચી? એ જ. હા એ જ. એ સિવાય કોઈ હોઈ શકે જ નહીં. અચ્છા. એ જ. અચ્છા. અને હું તમને કહું કે કાંત એવો કવિ છે કે જેણે અપૂર્વ એવું કાવ્ય સ્વરૂપ તો નિર્માણ કર્યું પણ અપૂર્વ એવી સિદ્ધિ પણ એમાં એવી કરી કે જેને કારણે એટલે મેં લખ્યું છે કે કાંત પહેલાં અને કાંત પછી ખંડકાવ્યો લખાયા નથી. પહેલાંના માણસો તો સમજાતું હતા. ભૃગુરાએ જ્યાં સુધી આખું પેટર્નિંગ બતાવ્યું નહીં ત્યાં સુધી લોકો તો એમ જ સમજાતા કે છંદો બદલ્યા કર્યો, છંદનું મિશ્રણ એટલે ખંડકાવ્ય. આ છંદનું મિશ્રણ નહોતું, એ છંદનું પેટર્નિંગ હતું, તરાહો હતી, એની ભાત હતી. એ રીતના અતિજ્ઞાન પણ હા બિલકુલ. એના 4 કાવ્યોમાં અને એ 4 કાવ્યો પર પહોંચવા માટે એમને પૂર્વ યત્નો જે કર્યા છે ને એ પણ અગત્યના છે. એ પૂર્વ યત્નો કરતાં એ આ તરાહ પર આવે. અને તમે જુઓ કે તરાહ ઊભી કરવી અને તરાહને ભાંગવી આ બંને ક્રિયાઓ દરેક ચારે ચાર ખંડમાં જુદી જુદી કરી છે. અચ્છા. અને તમને કઈ ગદ્યકૃતિ પ્રત્યે તમારી પસંદગી વધુ રહે? એટલે એવું આમ તો પણ એક વાત નક્કી છે કે વિવેચનનું ગદ્ય એ પહેલું મારી માટે આકર્ષણનો વિષય બને છે. કારણ કે મારું વિવેચન એ મુખ્ય ફેકલ્ટી રહી અને એટલે એ વધારે. પણ તમે સામે પ્રતિપ્રશ્ન કરી શકો કે વિવેચન તમે શેનું કરો છો? બરાબર. એટલે આ જે જુદા જુદા નવલકથાથી માંડીને આ બધા જે પ્રકારો છે એટલે સૌથી વધારે જો મેં વિવેચન કર્યું હોય તો કવિતાનું કર્યું છે. હા સૌથી વધુ કવિતા. બરાબર. એટલે ભાષાનું વિશ્લેષણ, કવિતા એ સૌથી વધારે ભાષાની સંકુલતા વ્યક્ત કરતો પદાર્થ છે. એટલે મારે જે આ ભાષા વિજ્ઞાનમાં ને બધે જઈને હું રખડી આવ્યો એનું કારણ આ જ છે કે ભાષા અને કવિતા એ બંનેના પરસ્પરના બદલાતા સંબંધો એ જ કવિતાનો વિષય છે. તો એ કઈ રીતે સંબંધો બદલાતા આવે છે અને જેવા સંબંધો બદલાય છે એની સાથે કવિતાનું રૂપ બદલાઈ જાય છે. દાહોદના ચંદ્રકાંત રૂપિયાવાલા અને કોરોના સમયના ચંદ્રકાંત રૂપિયાવાલા પાછળ ફરીને તમે નજર કરો તો એ જે સાહિત્યનો સમયગાળો એકદમ તાજગીસભર પ્રયોગાત્મકતાનો એક વિદ્રોહ અને એ બધા પ્રવાહોની વચ્ચે તમારો એ પિંડ બંધાયો. આજે સાંપ્રત સાહિત્ય સંદર્ભે હવે શું કહેવા માંગે છે? મૂળ વાત તો શું છે કે આ છેલ્લા 3 વર્ષ કોરોનાએ એ સંન્યાસ લીધો છે અમે લોકોએ. એટલે ઘરની બહાર તો નીકળતા જ નથી યુસી. એટલે આખી વાત જે સાહિત્ય ઘરની દિવાલો વચ્ચે આમ તો વંચાતું હતું એ ઘરની દિવાલો વચ્ચે જ વંચાય છે પણ પરિપ્રેક્ષ્ય બદલાઈ જાય છે. તમે પરાણે ઘરમાં રહીને વાંચો છો અને તમે વાંચવા માટે ઘરમાં રહો છો. આ 2 વસ્તુ જુદી છે અને એ વાંચન પર એનો પ્રભાવ પડે છે. પણ સર્જાતા સાહિત્યના લેખાજોખા જો કરવા હોય તો અત્યારની તમારી જે છે સંવેદના કેવી ઊભી? એક પહેલી જ વાત છે કે બહુ આ આખો જગત જે છે ને
એટલે એની પ્રકૃતિ એ ઇન્સ્ટન્ટેનિયસનેસ, તાત્કાલિક બધું જોઈએ છે. આ સમયે તાત્કાલિક બધું જોઈએ છે. આ તાત્કાલિક બધું જોઈએ છે એટલે તાલીમનો અભાવ છે, ધીરજ નથી. છંદ કોઈને શીખવા નથી, છંદમાં લખવાનું જરૂર નથી, પણ છંદનું શિક્ષણ તમને ભાષાની સંવેદનશીલતાનો તમને કયાસ આપશે. હા, તો કારણ કે ઇટ્સ એન આર્ટ. તમે એક મંદાક્રાંતાની પંક્તિ લખવાની હોય તો એ મંદાક્રાંતાની પંક્તિમાં ભાષાને કેવી રીતે ગોઠવો છો, પેટર્નિંગ, અને એ પેટર્નિંગમાં તમારે એની સહજતા જાળવવાની છે, લયને પણ જાળવવાનો છે, અને એમાં એ વિકલ્પોની લીલા છે. તમે અમુક લઘુ અને ગુરુના સ્થાનો એ નક્કી છે અને તમારે અમુક ભાવ વ્યક્ત કરવો છે, તો તમે અનેક વિકલ્પો શબ્દો ત્યાં આવવાના, પણ એ વૈકલ્પિક એમાં તમારે શબ્દોની પસંદગી પડવી પડે. પણ અમે મુશ્કેલી બે છે, તમે જ્યારે છંદમાં એક શબ્દ પસંદ કરો છો ત્યારે માત્ર એકલ લોકલ પસંદ નથી કરતા, તમે છંદની આસપાસના બીજા શબ્દોની સાથે પણ એનું ચયન કરો છો. એટલે જેને કહેવાય ને કે વર્ટિકલ એન્ડ હોરાઇઝન્ટલ, આ બંનેનો સંવાદ એક છંદ છે, એ સિવાય એ શક્ય જ નથી. અને આટલી સૂક્ષ્મ સમજ સાથે જો આગળ જાઓ છંદમાં, તો જ તમે છંદની કાંતમાં એ સમજ છે. એટલે તમે જુઓ કે કલાપીને આ બધા પછીથી એ લોકો સમજ્યા જ નહીં. આ તો ભૃગુરાએ કહ્યું કે આ પેટર્નિંગ છે, આમાં તો તરાહો આવે છે. પેલા સમજ્યા નહીં ને ઢગલા કરતા રહ્યા. એમને થયું કે ઘણા બધા છંદોનું મિશ્રણ કરીએ એટલે ખંડકાવ્ય થઈ જાય, પણ ખંડકાવ્ય એ છંદોનું મિશ્રણ નહોતું, એ છંદોની પેટર્ન હતી. એ સાહેબ મર્યાદા અત્યારે ઊભી થઈ છે. દાખલા તરીકે ચીનુ મોદીએ, લાભશંકરભાઈએ શરૂ કરેલી જે કાર્યશાળાઓ, અમે શનિવારે મળતા કનોરિકામાં, એ પહેલાં વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં, આજે પણ મળે છે મિત્રો. પરંતુ હું ક્યારેક જાઉં તો એક નિષ્પ્રાણતા જળે, કારણ કે બધા જ ગઝલ જ રજૂ કરતા હોય અને એકબીજાના પડઘા જ હોય, અને પ્રયોગો હા નથી. એનું કારણ છે કે અત્યારે આખો આ ઇન્સ્ટન્ટ કોફીનો જમાનો છે, બધાને ઇન્સ્ટન્ટ જોઈએ છે. હા, ઇન્સ્ટન્ટેનિયસનેસ એ આજના જમાનાની ઓળખ છે. બહુ સાચી વાત છે. સાહિત્ય બાપા તાત્કાલિક. તમે જો ડૉક્ટર પાસે જાઓ તો એ પણ તાત્કાલિક, સાહેબ મને એવી દવા આપો કે તરત મટી જાય, એના જેવું છે આ. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય સંદર્ભે નજીકના ભવિષ્યમાં તમારો શું મત બંધાય છે? ભવિષ્યનો વર્તારો સાહિત્યમાં થઈ શકે નહીં. કઈ પ્રતિભા આવે, જેમ કે યોગેશ વૈદ, હમણાં નવો કવિ આપણો આવ્યો, એ ગીરના જંગલોને, ગીરને જે રીતે એને કવિતામાં વ્યક્ત કરી, યુસી, તો આખું ગીર એમાં પ્રગટ થતું. મેં હમણાં જ એનું વિવેચન કર્યું છે. તો તમે જોશો કે કયો કવિ ક્યારે કેવી રીતે આવશે એ નિશ્ચિત નથી, પણ આવી પ્રતિભાઓ એ આવતી જ રહેવા છે. ભાષા એટલે અત્યારે સવિશેષ શું થાય છે, અંગ્રેજી તરફનો ઝોક અનિવાર્ય છે, અને એ સહજ, એ તો વૈશ્વિક આખી એક પરિસ્થિતિ છે. પરંતુ ત્યારે ગુજરાતી વિષય પ્રત્યે જ ઉદાસીનતા હશે, અભિમુખતા નહીં હોય, તો સાહિત્યમાં કેવી રીતના પ્રવેશ? એટલે એક સાહિત્યની ગંભીરતા જ નથી. there is no seriousness about the subject. આ આખો જમાનો મેં તમને કહ્યું એ પ્રમાણે સદ્યનો છે, તરત જ કશુંક જોઈએ છે. અને મેં વચ્ચે કહ્યું ને કે લાઇક્સ આવી જાય એટલે વાત પતી ગઈ. ગુજરાતી સામાયિકોનો મહત્વની ભૂમિકાઓ રહી છે, સામાયિકોની દરેક વખતે. અને મને આજનું પરબ જોવું અને તમારા તંત્રીપદનું પરબ જોવું તો આખો આસમાન જમીનનો ભેદ. સંપાદક બદલાય છે એટલે એની સાથે એનું બધું હાથ બદલાય. સામાયિક આ રસોઈ જેવું છે,
એક હાથ ને બીજા હાથની રસોઈ એ બેમાં બહુ મોટો ફરક છે. એક નિષ્ણાત પણ સાહેબ કુક ભાવે હોય. તો જોઈએ ને. હા એ બરાબર છે, પણ એ તો પેલા એને બનાવનાર ની કુશળતા ઉપર બધો આધાર છે. સામાયિકોની એક ભૂમિકા રહી છે, તો એ તમારે દિસ હું જો બહુ ચોખ્ખી વાત કહું તો બહુ નિરાશ નથી, પણ એક પ્રકારનું ડિટોરિએશન, એક પ્રકારની જેને કહેવાય ને કે આખું એને કયું ગુજરાતી શબ્દો વાપર ડિટોરિએશન માટે વાપરશું, પણ એ ખવાણ થયું છે, ધોવાણ છે, રાસ થયો. હાસ થાય. એટલે હાસની ભૂમિકા પર છે અત્યારે આપણે. અત્યારે એવી કોઈ મેજર ભૂમિકાઓ પર ભાષા કામ કરતી નથી. કદાચ એવું પણ બને કે આપણે પોતે એટલે કે હું હાસની ભૂમિકા પર હોઉં. હા એ ના એ નહીં હું એ બધું બરાબર છે, પણ અત્યારે હું હાસની ભૂમિકા પર હોઉં. અને આ જે નવી પેઢી જે રીતે ફીલ કરે છે, દરેક પેઢી એ એના યુગની પેદાશ છે, એના યુગનું એ સંતાન છે. અને આ પેઢીમાં ઠરવા વારો નથી. તમે જો પરિવેશથી માંડીને ચારે બાજુ જે યાંત્રિકતાનો જે પ્રકારે જમાનો શરૂ થયો છે, અને જે ગતિથી જગત આગળ વધી રહ્યું છે, અને જે જીવન જીવવાના કન્સેપ્ટમાં જે ફેર પડ્યો છે, આ બધાની અસર પડવાની છે. એટલે કદાચ એવું બને કે જે આપણે અત્યારે આપણા ધોરણો જે રીતે નિશ્ચિત કર્યા છે, એ ધોરણો એ કદાચ આજના સાહિત્યને એ માફક આવે કે ન પણ આવે. એટલે હું નિરાશ નથી. દરેક યુગ પોતાના ધોરણોને ઊભા કરે છે અને એ ધોરણોને એ અનુસરે છે. કદાચ આપણા ધોરણથી એ અત્યારે પામી શકાય એવું છે નહીં. એ પણ સાચી વાત છે કે અત્યારના આ સોશિયલ મીડિયા જે ખૂબ અતિરેક અને હાવી થયું છે, તે સમયે વાંચનનો મહિમા છે જ નહીં. એટલે પુસ્તક એ મોટી ક્રાઇસિસ. તમે જુઓ, હાથમાં પુસ્તક લઈને સૂતા સૂતા વાંચવાની મજા ગઈ. પુસ્તક ગયું એની સાથે આમાં શું છે, માત્ર પુસ્તક ગયું નથી, એકાગ્રતા ગઈ છે. વી આર લિવિંગ ઇન અ એજ ઓફ જેને કહેવાય ને કે પાર્શિયલ એટેન્શન. આ તો ઠીક છે, બધું બંધ રાખીને આપણે બેઠા છીએ, નહીં તો આટલા આપણા જે સંવાદ હોય એની વચ્ચે તમારા 10 ફોન આવે કે મારા 10 ફોન આવે, અને આપણે ડિસ્કનેક્ટેડલી આખી વાત ચાલતી હોય. આ જે ડિસ્કનેક્ટેડનેસ એ આજના યુગનો અભિશાપ છે. આજના યુગનો અભિશાપ છે. અને એ ડિસ્કનેક્ટેડનેસને કારણે એકાગ્રતા, કોન્સન્ટ્રેશનનો અભાવ છે. અને કોઈ પણ કલા, કોઈ પણ વસ્તુની ઘનતા એ કોન્સન્ટ્રેશન વગર શક્ય જ નથી. જીવનના અંતિમ સમયમાં ધારો કે કોઈ પુસ્તક વાંચવાનું મન થાય તમને, તો કયું પુસ્તક પસંદ કરો? હવે પુસ્તક જ વંચાતું નથી. આંખ પર ઝાડ પડે છે. હા, કવિતાનું પુસ્તક જ હોય અને તે કાંત જ હોય. વાહ! આ દસ્તાવેજીકરણનો ભાગ છે આ આખો મુલાકાત. અને ખબર નથી ભવિષ્યમાં કોણ ક્યારે એને સાંભળશે અને શું વિચારશે, પરંતુ એ જે ભાવક કે જે શ્રોતાગણ છે એને કંઈક કહેવું હોય તમારે કે જે એને એટલું જ કહીશ કે મારે તમને કંઈ કહેવાનું નથી. તમે તમારી રીતે જીવો અને તમારી રીતે જ સાહિત્યને પ્રગટ કરો. અમારી જેમ સાહિત્ય અમારા જેવું નહીં રચતા, તમે તમારા જેવું સાહિત્ય રચજો. કારણ કે સાહિત્ય એ છેવટે તો મૌલિક અભિવ્યક્તિ છે.